बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह रहीम अल हुसैनी हाजरी इमाम। अली अल्लाह मदद फरमा। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। मुश्किल आसान या अली मदद रसान या अली। 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 ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। 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 रब्बी ज़िदनी इल्मा रब्बी ज़िदनी इल्मा। रब्बी ज़िदनी इल्मा रब्बी ज़िदनी इल्मा। रब्बी ज़िदनी इल्मा रब्बी ज़िदनी इल्मा। या अली अल्लाह, या मुश्किल कुशा, या मेहरबान मौला, या मौला तू दिल ना अंदर बरक़ात थी नवाज जे मौला, ताईदात थी नवाज जे मौला। या मौला मेहरबान जी भाई बहन या भेगा थिया छे मौला। या मौला बधाई ना दिल ना अंदर तू नूर बनीने विराजमान था जे मौला। या मौला मेहरबान नूरानी इल्म माजिजाती इल्म यानी रोशनी मौला तू बधाई दिलों सुधी उगाड़ी दे जे मौला। या मौला मेहरबान आखी इस्माइली जमात ने इल्म थी बरकत मले, नूर थी नूरानियत मले। या मौला एवी तरह थी अरज अने विनती छे मौला। या मुश्किल कुशा मेहरबान मौला मदद फरमा मदद फरमा मदद फरमा। या अली मदद बधाई फ्रेंड्स ने। يا لي مدد अली والله मदद مدد. يا لي مدد
તો આપણે શરૂ કરીએ. આજે જે લેસન છે આપણું, મોલાની રહેમતથી, મોલાની મદદથી આપણે આજે પાછા જે આયા નૂર આપણે ડિસ્કસ કરી રહ્યા હતા, ઇન્શાલ્લાહ આપણે આજે એને ખતમ કરી શકશું. અને મને નથી ખબર કે કેટલા મારા ભાઈ બહેનને આ આયત જે છે યાદ થઈ ગઈ છે. આ આયતની તારીફ ઘણી કરેલી છે, અને જે લોકો બરાબર રેગ્યુલરલી અહીંયા આવે છે અને એ લોકોએ આ આયતની તાવીલાત અગર સાંભળી છે, સમજી છે, તો એની મહત્વતા એ જાણે છે અને કોશિશ અને હિંમત કરશે કે આપણે આ અરબીમાં શીખીએ અને આપણે યાદ પણ કરી શકીએ. આપણે જેવી રીતે સાંજના જિકર કરીએ છીએ એમાં ઘણી બધી કુરાનની આયતો આપણે કોશિશ કરી રહ્યા છીએ, જેવી રીતે રબ્બી ઝિદની ઇલ્મા, લા હૌલા હદીસ છે. આ બધી આપણે જ્યારે શીખી રહ્યા છીએ, આ આયત પણ બહુ જ મહત્વતા ધરાવે છે આપણા તરીકા માટે. અને આ મોટી આયત છે, થોડીક ડિફિકલ્ટ પણ છે. તો આપણા પાસે નવીન સાહેબ છે જે આપણે શીખાડે છે. મને બહુ ખુશી થશે કે વધારે ને વધારે ફ્રેન્ડ્સ આ આયતને શીખે અને આપણે જિકરમાં પણ આ આયત વાંચીએ તો કેટલી આપણે ખુશી ને આનંદ થશે. ઘણા બધા ફ્રેન્ડ્સ આયતુલ કુર્સી શીખી ગયા છે. એવી રીતે આપણે આયાએ નૂર પણ શીખવાની બહુ જ જરૂરત છે. તો ચાલો આપણે વાંચીએ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. અલ્લાહુ નૂરુ સમાવાતિ વલ અર્દ મસલુ નૂરિહી કમિશ્કાતિહી ફીહા મિસ્બાહ મસલુ નૂરિહી કમિશ્કાતી ફીહા મિસ્બાહ અલ મિસ્બાહુ ફી ઝુજાજા الزجاجة كأنها كوكب دري يوقد من شجرة مباركة زيتونة لا شرقية ولا غربية يكاد زيتها يضيء ولو لم تمسسه نار نور على نور. અહીંયા આપણે અટકી ગયા હતા. નૂર અલ્લાહ નૂર. પછી છે યહદિલ્લાહુ લિનૂરિહી મન યશાઉ વ યુદરિબુલ્લાહુલ અમસાલ લિન્નાસ વલ્લાહુ બિકુલ્લિ શૈઇન અલીમ. ખુદાજી છે જમીન અને આસમાનોનો નૂર છે. એના નૂરની મિસાલ કે જેવી રીતે ગોખલાના અંદર એક ચિરાગ રાખવામાં આવેલું છે અને આ ચિરાગ જે છે કાચના અંદર છે, કાચના કંદીલના અંદર છે. ગુજરાતી નથી આવડતી એટલી બધી. અને પછી એનું જે કાચ છે એવું ચમકે છે કે જેવી રીતે રોશન સિતારા. અને પછી એ ચિરાગના અંદર જે તેલ છે એ તેલ જે છે બહુ જ બરકત વાળો જે ઝાડ છે, જે જૈતુનનો ઝાડ છે, જેના મશરિકમાં છે, એના મગરિબમાં છે, પણ એનું તેલ એવું છે કે પોતે પોત આગ લાગી જાય છે. અને પછી નૂર ઉપર નૂર. એ આગને ટચ કરે ન કરે પણ આગ બળી જાય છે. નૂર ઉપર નૂર. અને ખુદા તાલા પોતાના નૂરની તરફ એ લોકોને જ ગાઈડ કરે છે જે લોકોને ચાહે છે. અને ખુદા બધા માણસોને મિસાલો દઈને સમજાવે છે. ખુદા હર ચીજને ખૂબ બરાબર સરખા રીતે જાણે છે. તો આપણે આ વર્ષની જે છે આપણે ઘણા ડિટેલમાં કેટલા બધા આપણે લેક્ચર કરેલા અને અહીંયા પાછળ ટુકડા દીધેલા, કેમ કે આપણે આ જોવાનું છે કે આપણે હર જે એક એક ટુકડો લઈ લઈને આપણે જે ડિસ્કસ કરેલું અને આપણે ઘણી બધી ક્લાસીસ આ પાર્ટના અંદર કરેલી. આજ જે આપણે કરવાનું છે ને એ છેલ્લું આ જે પાર્ટ છે. યદિલ્લાહિ લિનૂરિહી મન યશાઉ વ યદરિબુલ્લાહુલ અમસાલ લિન્નાસ વલ્લાહુ બિકુલ્લિ શૈઇન અલીમ. કે ખુદા જે છે એ ગાઈડ કરે છે નૂરની તરફ જેને એ ચાહે છે. ખુદા ગાઈડ કરે છે તેમને જેને એ ચાહે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ આપણું આના પર ખ્યાલ કરવાનું છે કે ખુદા બધાને ગાઈડ નથી કરતો. ખુદા બધાને મિસાલો દે છે. ખુદા બધાને મિસાલો દઈને સમજાવે છે. પણ નૂરની તરફ જે રહેનુમાઈ જે છે જેને ચાહે છે એ કરે છે. તો ક્વેશ્ચન અહીંયા બહુ મોટો ઊભો થાય છે કે ભાઈ ચાહે છે કે નહીં. ખુદા જેને ચાહે એ લોકો કોણ છે? તેના પર આપણે ઘણી અલગ અલગ ક્લાસીસ કરેલી છે. પણ બહુ જ
શું કહેવાય બ્રીફલી આપણે કહીએ કે જે લોકો ખુદાનું નામ લે છે, જે ખુદાને ગોતે છે, જે ખુદાને ચાહે છે, જે નૂરની પ્રાપ્તિને માંગે છે, જે ક્વેશ્ચન કરે છે, જે એના તરફ આગળ વધવાના માટે મહેનત લે છે, એના ઉપર એ રાજી થાય છે અને પછી એ લોકોને હાથ પકડીને નૂરની તરફ લઈ જાય છે. જેવી રીતે ઇમામે ફરમાવ્યું બેતુલ ખ્યાલના અંદર કે તમે ફિકર નહીં કરો, એવી રીતે બેઠો કે હું તમારો હાથ પકડેલું છે. તો જે લોકો મહેનત લઈને ઉત્સાહ લઈને જ્યારે એક્શન લે છે, મહેનત કરે છે, તો એમાં એને પોતાની તરફ નૂરના તરફ લઈ જાય છે. અને પછી ખુદા કહે છે કે હું તો મિસાલો દઈને સમજાવું છું ને હું બધું જાણું છું, બધું જાણું છું, કાંઈ એનાથી છુપેલું નથી. અને આપણે આ જ જે લાઈન છે કે ખુદા એ લોકોને ગાઈડ કરે છે નૂરની તરફ જેને એ ચાહે છે, જે લોકો જિકર કરે છે, જે લોકો ઇબાદત કરે છે, જે લોકો પોતાના અમાલની બરાબર તપાસ રાખે છે, ધ્યાન કરે છે અને સારા કામ કરે છે અને ઇમામની તરફ વધારે ને વધારે રુજુ કરવાની કોશિશ કરે છે, ફરમાન બરદારી કરે છે, તો ખુદાના અંદર એક આયત, કુરાનના અંદર એક આયત છે આ જ ચેપ્ટરના અંદર સૂરા નૂરના અંદર કે ખુદા કહે છે કે હું સરીઉલ હિસાબ છું, સ્વિફ્ટ ઇન અકાઉન્ટ, કે હું બહુ જલ્દી જલ્દી ફેસલો કરું છું. આપણે એમ સમજતા હોય ને કે ભાઈ આપણે જ્યારે મળશું ને તો ત્યારે આપણા હિસાબ કિતાબ થશે, પછી આપણે ખબર પડશે કે શું કર્યું ને શું ન કર્યું. હકીકતના અંદર આ સહી નથી વાત, કેમ કે ખુદા કહે છે કે હું તો તરત જ બહુ જલ્દી હિસાબ કરું છું. તો જે આપણે દિવસના અંદર જે કામ કરીએ છીએ ને રાતના સૂઈએ છીએ આપણે, તો તરત આપણું બધું ફેસલો, બધું આપણે ઇનામ જે છે મળવાનું બધું મળી જાય છે. આપણે આ યાદ રાખવાનું છે. ખુદાજી છે ને શું કીધું આપણા પીરે, મારો મોલા તો છે એવો જે કોઈનો ન રાખે ભાર. આપણે અગર સારા કામ કરીએ, અગર આપણે સારું એને નામ લઈએ, તો એવું નથી કે એ પોતા પર ભાર રાખશે. ઘણા વખત ભાઈ બહેન એમ કહે કે હું તો એટલી મહેનત કરું છું, તો આમ બી કરું છું, આ જિકર બી કરું છું, પણ મને તો આમનો ફાયદો થાય, મને કાંઈ નૂર ન દેખાણું, મને કાંઈ નહીં. તો આપણે જ્યારે આવા સવાલ કરીએ છીએ તો એની સવાલની જે બુનિયાદ છે ને એ છે કે આપણે પોતે શું નથી કર્યું આપણે એ સમજવાનું હશે. અને જે આપણે કરીએ છીએ એ કેવી ક્વોલિટીથી કરીએ છીએ, કેટલું આપણું એના અંદર ફોકસ છે, તો એમાં કેટલી કચાશ છે અને કેટલું આપણે મિકેનિકલી શું કહેવાય પોપટના જેમ કરીએ છીએ. તો ખુદા કહે છે કે હું, આપણા પીર કહે છે, ખુદા કહે છે કુરાનના અંદર કે ક્યારે હું કોઈનો ભાર નથી રાખતો, હું તો જલ્દી જલ્દી હિસાબ કરું છું. તો જી મોમિનોનો દિલ ઇલ્મ તરફ આવે છે. તમને ખબર છે ઇલ્મના બીજા માયના શું છે? યા હું એમ કહું કે નૂરના માયના ખબર છે શું છે? નૂરના એક માયના ઇલ્મ પણ છે. તો જે લોકો ઇલ્મના તરફ આવે છે, એ લોકોની ધ્યાન ઇલ્મ તરફ આવે છે, તમે શું લાગે છે કે પોતે પોત થાય છે કે આપણા અંદર કોઈ એવી વાત હતી કે આપણે પોતે પોતે જ શોખ થઈ ગયું કે આપણે આવી ગયા? નહીં, એમ નથી. આ એની રહેમત થઈ છે ને એટલે આપણે આવ્યા છે. કેમ કે ખુદા પોતા પર ભાર નથી રાખતું. સ્વિફ્ટ ઇન અકાઉન્ટ, તરત જ એ ફેસલો કરે છે, તરત જ એ ફેસલો કરે છે. તો આપણે ક્યારે પણ એમ નહીં વિચાર કરવાનો કે હું તો એટલું બધું કરું છું પણ મને તો કાંઈ ફાયદો જ નથી દેખાતો. કોઈ આમ બોલે ને એની વજહ શું છે ખબર છે? ઇલ્મની કમી. કેમ કે આ બની જ નથી શકતું. શું કહે છે ખુદા કે વલ્લાહુ બિકુલ્લે શૈન અલીમ, શૈન હર ચીજનું, બધી ચીજનું એને ઇલ્મ છે. આપણે વિચારમાં અંદર કેટલું સારા છીએ, આપણા દિલના અંદર, zikરના અંદર, ઇબાદતના અંદર જી આપણે કરીએ છીએ ને બધું ખબર છે. અને અગર આપણે સાચા રીતે સારા રીતે કરીએ છીએ એ આપણે શું નહીં આપશે? બની નથી શકતું, બની નથી શકતું. જ્યારે બની નથી શકતું ને આપણે કહીએ છીએ કે ના આવું બનાવ બન્યું, તો કોણ ગલત છે, આપણે કે ખુદા? આ વિચારવાનું છે, રાઈટ? તો આપણે ઘણું વિચારીને શબ્દોને વાપરવાનું ને આપણે જોવાનું કે આપણે ક્યાં સહી કામ કરી રહ્યા છીએ ને ક્યાં આપણે વધારે સુધારા કરવાની જરૂર છે. હવે આ ચાર્ટ આપણે ઘણી વખત જોયું હતું. આજે આપણે કન્ક્લુઝન, આપણે એનો એન્ડ બરાબર સમજી ગયા છીએ કે ખુદાએ જ્યારે દુનિયા બનાવી, જો આપણું દિન છે ને સાયકલ ઉપર રચાયેલું છે. ચેપ્ટર 7ના અંદર આપણે જે વાંચેલું સૂરા આરાફના અંદર, સૂરા હૂદના અંદર, કે ખુદા જે છે એ 6 દિવસના અંદર દુનિયા બનાવે છે ને 7મા દિવસે પોતે એ બિરાજમાન થઈ જાય છે.
અને પછી આપણે શીખવું હતું કે 6 દિવસની જે તાવીલ છે એ પૈગંબર છે, નાતિક છે. અને ખુદાના નાતિક હઝરત આદમ અલૈહિસ્સલામ, હઝરત નૂહ અલૈહિસ્સલામ, હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામ, હઝરત મૂસા અલૈહિસ્સલામ, હઝરત ઈસા અલૈહિસ્સલામ એન્ડ આખરીમાં પૈગંબર મોહમ્મદ. આ ખુદાના 6 દિવસ થયા. 7મો દિવસ જે છે ખુદા બિરાજમાન થાય છે તખત ઉપર. એ ખુદાનું નામ, એ ખુદાનું સ્વરૂપ જે છે એ કાયમ છે, ઇમામે કાયમ. અને ઇમામે કાયમના પહેલે એના હુજ્જતે કાયમ જે દુનિયામાં આવે છે, હુજ્જતે કાયમ આવે છે, પછી હઝરતે કાયમ આવે છે અને મઝહરે કાયમ. તો મને યકીન છે કે જે લોકો બરાબર આ ક્લાસીસને અટેન્ડ કરી રહ્યા છે એ લોકોને આ નામ પણ ખબર છે. તો રિમેમ્બર આપણે આ વાદો કર્યો હતો કે આપણે અદબથી વાત કરશું, કેમ કે ઘણા બધા દોસ્ત એવા બી હોય છે જે અચાનક આવી જાય છે. તો આપણે એ લોકો ઉપર એ વાજબ થઈ જાય છે કે એ લોકો પાછળ જઈને જૂના લેક્ચર સાંભળે તો પછી એ લોકોને મળે. કેમ કે ખુદા વગર મહેનતને નથી દેતો. અને આ ઇલ્મ જે છે ને આ એવું છે કે દરજાતની અંદર લર્ન કરવું પડે છે. તમને ખબર છે કે આપણે જ્યારે આ 10 રૂહાની ફરમાન ચાલુ કર્યું હતું, આજે એની 40મી ક્લાસ છે. આજે એની 40મી ક્લાસ છે. તો 40 હપ્તા સુધી જે લોકોએ મહેનત કર્યું એ લોકોનો લાભ કોઈ 1 કે 2 ક્લાસમાં આવે એના જેવું બરાબર નથી થઈ શકતું. એ લોકોને બી આટલી મહેનત કરવાની છે, લેક્ચર સાંભળવાના છે, તો એ લોકોને આ રાઝ જે છે એ ખબર પડે. આ દિનના રાઝ છે, આ કોઈ નાની મોટી વાત નથી. તો આપણે કોઈ નામ નથી લેતા, પણ આપણે જે લોકો બરાબર ક્લાસીસ અટેન્ડ કરી રહ્યા છે એ લોકો આ ચીજને સમજી ગયા છે. તો સવાલ એ આવ્યો હતો કે તમે લખો તો હઝરતે કાયમને નાતિકની લાઈનના અંદર, પણ કયો છો નાતિક નથી. હા, કાયમ નાતિક નથી. કેમ કે આપણે વજેદીનમાંથી બરાબર વાંચ્યું હતું કે જે હઝરતે કાયમ હોય છે એ કોઈ બી દીની કે દુનિયાવી તાલીમ કે ફરમાન નથી કરતા આપણને. કેમ કે એ ખુદાનું પરફેક્ટ મેનિફેસ્ટેશન છે, તો એ નાતિક નથી. નાતિક 6 દિવસ, 6 પૈગંબર આવ્યા અને દેટ ઇઝ ઇટ. 7મા દિવસે કોઈ નાતિક નથી. જ્યારે કોઈ નાતિક નથી તો કોઈ અસાસ પણ નથી. જે પ્રોફેટહુડનો ટાઈમ હતું આ 6 દિવસના અંદર હતું. ઇમામ હતા, ઇમામ મુકીમ બી હતા, ઇમામ અસાસ પણ હતા, પણ છુપાયેલા હતા, પડદાના પાછળ હતા, કોઈ જાણતું નહોતું. પણ આ ટાઈમ જ્યારે આવે છે તો ઇમામ સામે છે, કોઈ નાતિક નહીં. ઇમામનો દોર છે આ. ઇમામત આગળ આવી જાય છે. અને ઇમામ સુલતાન મોહમ્મદ શાહે જેવી રીતે ફરમાવ્યું કે પરસિક્યુશન ખતમ. જેવી રીતે ઇમામોને કેટલી તકલીફ, કેટલા ઇમામો, 20 ખણ ઇમામોને શહીદ કરવામાં આવ્યા. 49 ઇમામમાંથી 50 ઇમામ હવે છે, 20 જેટલા ઇમામ જે છે એને શહીદ કરવામાં આવ્યા હતા. પણ હવે નહીં, આ નથી થઈ શકતું. કેમ કે આ ક્યામતનો દોર આવી ગયો છે. તો આ ઇમામતનો દોર છે, એટલે આપણે બરાબર રીતે સમજ્યા કે ઇમામના અંદર પણ અલગ અલગ જાતના ઇમામ છે. તો આપણે આ સમજી ગયા છીએ કે જ્યારે આપણે નૂરન અલ્લાહ નૂરની વાત કરતા હતા તો એ એક ઇમામ, બીજો ઇમામ, આ સિલસિલો ચાલતો આવે છે. જ્યારે પૈગંબરનો દોર હતો ત્યારે નાતિક હતા, પછી જ્યારે ઇમામનો દોર આવ્યો તો હવે આપણે ઇમામ જ દેખાય છે, બીજું કોઈ નાતિક દેખાતું નથી. અને જ્યારે આપણે મઝહરે કાયમ કહીએ છીએ તો મઝહર જે શબ્દ છે ને, આપણે જ્યારે મઝહર કહીએ છીએ તો તમે શબ્દ દેખાશે અંદર ઝાહિર, ઠીક છે ને, જે અઝ ઝાહિર જે શબ્દ છે અરેબિકનો, તો અઝ ઝાહિરના અંદરથી જે સેમ રૂટ વર્ડ છે મઝહર. તો જ્યારે આપણે હું કહું ઝાહિર તો તમે તરત સમજી જશો કે ઝાહિરી કે આપણે આંખોથી દેખાય, જેની મેનિફેસ્ટેશન થયેલી હોય. તો મઝહર એને કહેવાય જેની ઝહુરાત થઈ છે, જે જાહેર થઈ ગયા છે. તો જ્યારે આપણે મઝહરે કાયમ ઇમામની જ્યારે વાત કરીએ છીએ કે ભાઈ આ ઇમામ મઝહરે કાયમ છે, તો શાહ કરીમજી છે એ કાયમના મઝહર છે. શબ્દ મઝહર ને એમ બી રીતે સમજાવવાનું, જેવી રીતે સન્ડેના વાત થઈ રહી હતી ગ્લોબલ લેક્ચર્સ ઉપર, કે જે જગ્યા છે, જે લોકસ ઓફ મેનિફેસ્ટેશન, પ્લેસ ઓફ મેનિફેસ્ટેશન છે, કે જે જગ્યા ઉપર નૂર ઝહૂર થઈ ગયું. તો એ જગ્યા, એ પર્સનાલિટી કોણ? તો એ ઇમામ જેના અંદર કાયમનો નૂર ઝહૂર થઈ ગયો. અને શાહ કરીમે આપણને કેટલી અકલી શરીયતની તાલીમ આપી.
શરીયતમાં બદલાવ આવ્યો છે, શરીયત આવી છે, કેમ કે આ ટાઈમ કિયામતનો છે, હુદૂદ દિન ખતમ થઈ ગયા છે. અને આ ટાઈમના અંદર જે લોકો ઇલ્મ હાસિલ કરશે અક્કલથી, એ લોકો આ રાજને પામી શકશે અને પોતાના દરજાતને આગળ વધારી શકશે. આ ચાર્ટ પાછું દેખાડવાનું મકસદ, સમજાવવાનું મકસદ એ છે કે કેટલા નામ છે? 7 ને 7 14 ને 21 નામ. 21 નામ, 7,000 દિવસોની આપણે 7,000 વર્ષના વાત કરી રહ્યા છીએ, ખુદાના 7 દિવસની વાત કરી રહ્યા છીએ, પણ નૂર એક જ છે. નૂર એક જ છે, એમાં કોઈ ગલતી નહીં કરતા. નૂર એક જ છે, જોમાં બદલાય છે, નામ બદલાય છે. એવું આપણા દિનના અંદર જેવી રીતે આપણે કીધું કે બલ્બ એક જ છે, રોશની અંદરથી અલગ અલગ હોય, કપડાં બદલી લે છે, જિસમ બદલી લે છે. નૂર એક જ છે. ચાહે તમે એને અહીંયા હુનેદ બોલાવો કે અહીંયા હું બોલાવું હારૂન કે અહીંયા બોલાવું હુજ્જતે કાયમ, નૂર એક જ છે. ક્યાંય બી કોઈ બી તમે નામ પડો, પણ જમાનાના હિસાબથી જેવી ઇન્સાનોની જરૂરત હતી એવી રીતે ખુદાએ પોતાના સાયકલ ચલાવ્યા છે. જેવી રીતે એક બચ્ચું પેદા થાય છે ને જવાની પર પૂગે છે અને અંદર તાકાત પીક ઉપર હોય છે, હર ચીજની તાકાત. એક જવાન માણસ શું નથી કરી શકતો, એવી રીતે આ દીન આ જવાન થઈ ગયું છે. આ જવાની એનો પીક ઉપર આવેલી છે. સો એ પીક શું છે? રૂહાનિયત પીક ઉપર આવેલી છે. કોઈ હુદૂદ દીન આપણા વચમાં નથી, આપણું અને ઇમામનું ડાયરેક્ટ કનેક્શન છે. અને એ કનેક્શન ઇસ્મે આઝમથી છે અને ઇલ્મથી છે. આ દોડના અંદર, કિયામતના દોડના અંદર ઇલ્મની અહેમિયત છે. દોરે 17ના અંદર જ્યારે પૈગંબર મોહમ્મદનો ટાઈમ હતો, બીજા દિવસ ચાલતા હતા, દોરે 17નો જ્યારે ટાઈમ હતો એ અમલનો ટાઈમ હતો. આજે અમલના સાથે ઇલ્મ પણ જોઈએ. પોપટના કે બંદરના જેમ, પોપટના જેમ મોઢાથી બોલી ગયા કે બંદરના જેમ કોપી કરી લીધું, એ નહીં કાફી થશે, એ ઇનફ નથી. ઇલ્મ પણ જોઈએ. આ જમાનો ઇલ્મનો છે. તો તમે અગર અલામા સાહેબ એક મિસાલ આપતા હતા કે તમે એક જગ્યા પર ચોપડી પર 1 લખો અને એ 1 તમે કહો, લેટ્સ સે કે હઝરત આદમ અલૈહિસ્સલામ, પછી તમે બીજું રાખો હઝરત નૂહ અલૈહિસ્સલામ, પછી મૌલાના હારૂન અલૈહિસ્સલામ. તો તમે મને બતાવી શકશો કે એક 1 થી બીજો 1 કે ત્રીજો 1 કે 21મો કે 14મો ક્યાં છે? નહીં બતાવી શકશો, કેમ કે 1 તો 1 જ છે ને. આ મિસાલ છે સમજાવવાની. વર્ષો વર્ષ ગુજરી ગયા, 7,000 સાલ ગુજરી ગયા છે. નૂર એક જ છે, નૂરુન અલ્લાહ નૂર. આ બહુ મોટો એક સમજ છે, કોન્સેપ્ટ છે. અને મને ઉમ્મીદ છે કે આપણે આટલી બધી ક્લાસીસ કરી છે, આ બરાબર આપણા મગજના અંદર ઘર કરી ગયું હશે. આપણે સમજી ગયા હશે કે આ જે ટાઈમ છે કિયામતનો ટાઈમ છે. અને આ ટાઈમના અંદર એવું દેખાય છે કે 3 મોટા ઇમામ આપણા સામે છે, હુજ્જતે કાયમ, હઝરતે કાયમ, મઝહરે કાયમ. કેમ કે આ ટાઈમ અકલી શરીયતનો ટાઈમ છે, આ ટાઈમ કિયામતનો ટાઈમ છે, પણ નૂર એક જ છે. આ ફરમાન આપણા સામે છે. શું મોલા ફરમાવે છે? ઇમામ સુલ્તાનનું ફરમાન. આપણે કેટલી વખત આ ફરમાન ડિસ્કસ કરેલું, પણ જો આ ફરમાનની એટલી મહત્વતા છે કે ઘડી ઘડી આપણે પાછું આવવું પડે છે. આ ભૂલી નથી શકતા મોલાનું પહેલું ફરમાન. અને વધારે હું ડિટેલમાં નહીં જઈશ, પણ આપણે યાદ છે કે ઇમામનું ઝહૂર જ્યારે ઇમામ બન્યા, નાનકડા બચ્ચા રમતા રમતા આવે છે અને પછી કેવો ફરમાન કરે છે. કેવી રીતે માણસની આંખ એક બચ્ચાને જોવે કે એને નૂર ના જોવે. કેવું મોટું ઇમ્તિહાન છે. માણસો જે બદનને જોવે છે એ બદનને જોવે છે ને નીચે જોવા નીચે જ રહે છે. જે લોકો નૂરને જોવે છે એ લોકો સમજી શકે છે કે શબ્દ મોઢાથી જે હીરા જવાહરાતી આપે છે એનું મૂલ્ય શું છે. મોલા ફરમાવે છે આખિર જમાનો છે. જે લોકો ઈમાનદાર છે એ લોકોને ખુદાના માજીઝાત દેખાશે. અને યકીન કરો, ઇલ્મની રોશનીના અંદર આપણે માજીઝાતની વાત કરેલી. ઇલ્મથી બધા માજીઝાત આપણે આ જમાનાના બહુ મોટા મોટા માજીઝાત ડિસ્કસ કરેલા. પણ જે લોકોના ઈમાન અધૂરા છે એ લોકો જોશે, સાંભળશે, પણ ભરોસો નહીં આવશે. કચાસ ઈમાનના અંદર હશે, માજીઝાતને જોશે, સાંભળશે, પણ કાંઈ ફરક નહીં પડશે.
પણ જે લોકો ઈમાની હશે એ લોકોને બહુ ફાયદો થશે. જે લોકો ઈમાની હશે એ લોકોને બહુ ફાયદો થશે. કેમ કે ફરક શું કહે છે મોલા કે ઠેકડી અને આરીસામાં ફરક છે, પણ એક આંધળા માણસના માટે કોઈ ફરક નથી. જેને અંદર અંધેરું છે, ઈમાનની રોશની નથી, એને કેટલું બી ઇલ્મ આપો ફરક નહીં પડશે. કેમ કે ઈમાન કાચું છે. જો ઈમાનના પણ દરજા છે, ઈમાને નાકિસ, ઈમાને રાજી, ઈમાને કામિલ. તો જે લોકો પણ મહેનત પોતાની રિયાઝત કસડી કરીને જે ઈમાન ઉપર મહેનત કરે છે એ લોકો આ ચીજને સમજી શકશે. વગર ઈમાને નહીં સમજી શકશે. અને ઇમામનું ફરમાન છે, આપણે કાંઈ નથી બોલી રહ્યા, આ ઇમામના શબ્દ છે. અહીંયા સુધી કે તમે આ ફરમાન વાંચો તો મોલા કહે છે કે હું એવા માણસને કેવી રીતે મહોબ્બત કરું. આ જમાતને મોલા ફરમાવે છે. તો જમાતના અંદર પણ દરજા છે. શું આપણે નથી સાંભળતા? કેટલા માણસો ઇમામના બદનને જોઈને શાહ રહીમને કે ઇમામ તો આવા લાગે છે, અહીંયા આમ કર્યું ને આમ કર્યું. ક્યારેક ક્યારેક બહુ ભારી પડે છે સાંભળવાનું જ્યારે એવી વાતો થતી હોય છે ને. કેમ કે જેવું જેની મારિફત, જેવું જેનું ઇલ્મ એવું ઈમાન દેખાય છે. તો બહુ જરૂરી છે કે આપણે આપણા ઘરના અંદર ઇલ્મ જ્ઞાનની અહેમિયત, ઇલ્મ જ્ઞાનમાં આગળ વધવાની સમજ. તો દિલના અંદર ઈમાન હશે ને તો નૂર જ્યારે વરસે તો આપણે નૂરને કેચ બી તો કરી શકશું ને. માટી જ્યારે નરમ હોય તો વરસાદનું પાણી પડે તો એ એબ્ઝોર્બ કરી શકે. કોન્ક્રીટ હોય તો એમાં શું જાય? કાંઈ ન જાય, પાણી પાસ થઈ જાય, રેન વોટર. એ જ મિસાલ છે આપણા દિલની પણ. આપણે આગળ ચાલીએ. નૂરુન અલ્લાહનું, અગર તમે આ નૂરુન અલ્લાહ નૂરનો જે કોન્સેપ્ટ છે આ તમે અગર બરાબર સમજ્યા છો, સાંભળ્યા છો, એના પર વિચાર કરેલું છે તો તમે સમજી શકશો કે અહીંયા બહુ મોટી હિકમત, આપણે હિકમતનો કાનૂન હું કહીશ કે આપણે જે છે એ સમજી રહ્યા છીએ. આ બહુ મોટું કાનૂન છે નૂરુન અલ્લાહનું. આ ચેન ઓફ લાઇટ ક્યારે પણ ખતમ નથી થતી. આ બહુ મોટું કાનૂન છે ખુદાનું જે ચાલતું આવી રહ્યું છે. અને જે લોકો આ ચીજને સમજે છે એ લોકોના દિલના અંદર આનંદ અને ખુશીથી લોકો ભરપૂર રહે છે. અને આ રાસ ખબર છે ક્યાં લખેલું છે? આયા મિસબાના અંદર, આયા નૂરના અંદર. આપણા દીનનો બહુ મોટો રાસ કુરાનની આ આયતના અંદર છે, જેની અહેમિયત હાજરી શાહ કરીમે કરેલી છે, જેની અહેમિયત ઇમામ સુલ્તાન અહમદ શાહે કરેલી છે. તો આપણે એ આયતની વાત કરી રહ્યા છીએ, કઈ નાની મોટી વાત નથી. અને આપણે સમજવાનું છે કે જોવામાં આપણે એવું લાગે કે એક ઇમામ છે, એક નૂર છે, પણ હકીકતના અંદર જે લોકો ઇલ્મથી જોવે છે એ લોકો શું જોવે છે? અનવાર. શબ્દ અનવાર જે છે ને એ પ્લુરલ છે નૂરનું, કલેક્શન ઓફ લાઇટ્સ, નૂરુલ અનવાર, રાઈટ? તો જોવામાં નૂર એક છે પણ એની ઘણી બધી તજલ્લિયાત છે, એના ઘણા બધા સ્વરૂપ છે, એના ઘણા બધા મેનિફેસ્ટેશન્સ છે. તો આપણે સમજવાનું છે કે કલેક્શન ઓફ લાઇટ્સ, અનવાર જે છે આપણે સમજી રહ્યા છીએ. અને નૂરુલ્લાહ નૂર જે છે ને એક આપણે સિક્વેન્સ બતાડે છે કે સિક્વેન્સ છે, ચાલતું આવવું રહેશે. અને આ જે સિક્વેન્સ છે એની શરૂઆત નથી, એનો અંત નથી, આ સાયકલ છે. આ કદીમ નૂર છે ખુદાનું. કેમ કે કોઈ એમ મને કહે કે આ તો ક્યામતનો ટાઈમ છે તો પછી શું થશે? જ્યારે ક્યામતનો દોર પૂરો થશે પાછળનો નવો દિવસ શરૂ થશે, દિવસ પહેલો આવશે, પછી બીજો દિવસ આવશે, પાછું 7,000 સાલ પૂરા થશે. આ ચાલતું આવતું રહેશે. આજે આપણે અહીંયા પેદા થયા છીએ, આપણા પાસે બદન છે અને આપણા પાસે આ એક ઓપોર્ચ્યુનિટી છે કે આપણી રૂહને મુક્તિમાં લઈ જઈએ, સાલ્વેશનમાં લઈ જઈએ, ઇમામના સાથે એક કરી નાખી, ફના થઈ જઈએ. આજે જે આપણે ઇલ્મ હાસિલ કરશું, અકલી શરીયત, અક્કલને વાપરીને ઇલ્મ લેશું, બાતિનના અંદર ઇલ્મુલ યકીનના મકામ ઉપર જ્યારે આપણે તરક્કી કરશું તો બધા એના જે રાજ છે આપણા બાતિનના અંદર ખુલી જશે.
અને પછી કોઈ શંકા કે શક, કોઈ ચીજ, કોઈ સવાલ નહીં રહેશે, કોઈ ડાઉટ નહીં રહેશે, બધું પોતે પોત ખતમ થઈ જશે. આ કદીમ નૂર છે. હવે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ, આ એકચ્યુઅલી મેમવાર્સના અંદરથી લીધેલું છે. કેમ કે આ મિસાલ અને મમસૂલ આ બહુ મોટો કોન્સેપ્ટ છે, કે એક એક્ઝામ્પલ છે, એક એનું હાસિલ છે, એક એનું રિયાલિટી છે. ઠીક છે ને, જેમ ખુદા કહે છે કુરાન અંદર કે હું ઘણા બધા પેરાબલ્સ આપું છું ને મિસાલ હું આપું છું, પણ એ મિસાલનું અર્થ શું છે? જે રીતે ઇમામ સુલ્તાન અહમદ શાહ પોતાના ફરમાનમાં કહે છે કે તમે બદામનો છીલટો ખાઓ છો, મગજને મૂકી દો છો, તો એની રિયાલિટી મગજ શું છે? આ બે અલગ અલગ ચીજો છે. આંખોથી જે દેખાય છે એ મિસાલ છે, બાતિન જે હકીકત છે એ પાછળ છે, જેના માટે આપણે ઇલ્મની આંખો જોઈએ. તો મેમવાર્સના અંદર પેજ 174 ઉપર ઇમામ સુલ્તાન અહમદ શાહ ફરમાવે છે કે આખી આ દુનિયા છે ને, આ ખુદાનું છે ને મેનિફેસ્ટેશન છે, ખુદાનું સ્વરૂપ છે. આખી દુનિયા જે છે એ એનો સ્વરૂપ છે, એની મેનિફેસ્ટેશન છે. અને આપણે જ્યારે રિમેમ્બર કે આ ચોપડી બધાના માટે, આ ચોપડી ફરમાનની ચોપડી એસ પર સે નથી, ઇમામે બધી આખી દુનિયાના માટે લખેલી છે, તો એ બધે દુનિયાને સમજાવે છે. તો આપણે એ મગજમાં વાત રાખવાની કે એના લેંગ્વેજ જે વોકેબ્યુલરી છે ડિફરન્ટ છે, પણ આપણે વિચાર કરવાનો છે કે ઇમામ શું કહી રહ્યા છે, શું કામ આપણે આજે આ કોન્ટેક્સના અંદર ડિસ્કસ કરી રહ્યા છીએ. ઇમામ સમજાવે છે આખી દુનિયાને કે તમે જ્યારે દુનિયાને જોવો છો તો આ એ દુનિયા છે એની સુપ્રીમ મેનિફેસ્ટેશન છે, આ એની બહુ મોટી તજલ્લીયાત છે, એની બહુ મોટું સ્વરૂપ છે. આપણી દુનિયા જે છે ને એનો સ્વરૂપ છે, એના નૂરનું સ્વરૂપ છે. અને આપણે કોશિશ કરી શકીએ છીએ કે એને ખુદાને સમજવા માટે એની તજલ્લી એના સ્વરૂપથી સમજીએ. આપણી કાબલિયત નથી કે વહાં સુધી પૂગી જઈએ, પણ એને સમજવા માટે જે એનું સ્વરૂપ છે એને આપણે સમજી શકીએ છીએ, તો જ આપણે એની હકીકતને જાણી શકશું. અધરવાઇઝ આપણામાં એ ચીજ નથી, તાકાત નથી કે આપણે ડાયરેક્ટલી એની એસન્સને જાણી જઈએ, એમ નથી થઈ શકતું. આપણે જે છે વસીલા થ્રુ જવું છે, જેનું સ્વરૂપ છે, જેનું મેનિફેસ્ટેશન છે. તો મૌલાજી છે એક્ઝામ્પલ આપે છે કુરાનના અંદર સૂરે હદીદની 57 અને એ વર્સ 3 શું ફરમાવે છે? હુવલ અવ્વલુ વલ આખિરુ વલ ઝાહિરુ વલ બાતિન, કે તું હી અવ્વલ, તું હી આખિર, તું હી ઝાહિર, તું હી બાતિન. આપણે આ zikr તસ્બીહ બી કરીએ છીએ. ખબર છે પીર સદરદીને આપણે કુરાનની આયતની તસ્બીહ શીખાડી, આ જૂની દુઆના અંદર છે, તું હી અવ્વલ, તું હી આખિર, તું હી ઝાહિર, તું હી બાતિન. કુરાન આપણા પીર આપણને શીખાડતા હતા. આ નૂર અલ્લાહ નૂરનો કોન્સેપ્ટ આપણા પીર આપણને શીખાડતા હતા, કેમ કે લોકો કુરાન વાંચેલા હતા. તો જ્યારે આપણે ઇમામને જોઈએ છે તો ઇમામ આપણો જેવો માણસ લાગે છે, પોતાના બચ્ચાઓને પ્યાર કરે છે, એવું લાગે છે આપણા જેવો માણસ છે ભાઈ. તો એના અંદર જે નૂર છે એને સમજવાનું છે, અને એ જ અવ્વલ છે, એ જ આખર છે, એ જ ઝાહિર છે, ને એ જ બાતિન છે. શરૂઆત તો એ જ, ખતમ તો તું જ, ઝાહિર તો તું જ, બાતિન તો તું જ. આ બધી અલગ અલગ આ કોન્ટ્રાડિક્શન છે. જ્યારે કોઈ આપણે કોઈ રેસ કરતા હોય, એક મિસાલ આપું કે એક બિગનિંગ પોઈન્ટ હોય, જે લોકો રેસ કરવા લોકો વાં ઉભા, એ લોકોને એન્ડ સુધી પૂગવું હોય, તો કોઈ અગર પાછળ રહી જશે તો એ એન્ડ પર નહીં પૂછશે તો જીતશે તો નહીં ને, કેમ કે આ બે અલગ અલગ એન્ડ છે. શરૂ અહીંયા છે ને ખતમ અહીંયા છે. પણ જ્યારે આપણે ઇમામની વાત કરીએ છીએ, એના નૂરની વાત કરીએ છીએ, કહે છે કે તું જ શરૂ, તું જ આખર, તું જ ઝાહિર, તું જ બાતિન. કમ્પ્લીટલી કોન્ટ્રાડિક્શન એવું લાગે છે. પણ જે લોકો ઇલ્મથી આ ચીજને સમજે છે, એ લોકો જાણે છે કે હકીકતના અંદર આ ખુદા કુરાનના અંદર, આપણા પીર ગિનાનના અંદર, આપણા બુઝુર્ગવારે દીન ચોપડીના અંદર તમે જ્યાં જોવો આ બધી ચીજો આપણને દેખાડવામાં, સમજાવવામાં આવે છે કે તું જ અવ્વલ, તું જ આખિર, તું જ ઝાહિર, તું જ બાતિન. અને ખુદાજી છે એ હર જમાનાના અંદર પોતાનું એક ખલીફા મોકલે છે, પોતાનું એક ખલીફા મોકલે છે. એ ખલીફા કોણ છે? એનો વાઇસ જેરન્ટ કોણ છે? જ્યારે પેગમ્બર દુનિયામાં હતા ત્યારે પણ ઇમામ હતા, પણ પેગમ્બર આગળ હતા, એના પાછળ ઇમામ હતા. આજ બીજી દોર છે, ઇમામતનો દોર છે. તો ખુદાના હુકુમથી એનો ખલીફા હંમેશા ઝહુરાત લે છે આપણા માટે, આપણે ગાઈડ કરવા માટે.
અને એની અગર આપણે સમજવું છે, એની હકીકતને સમજવાનું છે, તો આપણે રિયલાઇઝ કરવું પડશે કે એવું નથી કે એની જે ગાઈડન્સ જે આપણે આયા મિસબાના અંદર જોયેલું કે એ લોકોને જ રહેનુમાઈ કરે છે, એ લોકોને જ ગાઈડ કરે છે જેને એ ચાહે છે. જે મોમિનીન શિરુના અંદર બ્લાઇન્ડ ફેથ, મા બાપે શીખવાડ્યું બેટા જમાતખાને જવાનું છે, દસવંધ આપવાની છે, બંદગી કરો, સુખની એક કુંજી છે. હા મા બાપ, માયની મા બાપની વાત કરતા ગયા, કઈ સમજ આવ્યો ન આવ્યું કરતા ગયા. બ્લાઇન્ડ ફેથ. બચ્ચાઓને થોડી સમજ હોય, બચ્ચાને શીખવાડે જે શીખવાડવાનું શીખી જાય બચ્ચા. પણ જે લોકો આ કરતા રહ્યા સાચા દિલથી, પોતે પોત દિલના અંદર સવાલ આવ્યા, પોતે પોત ઇસ્મે આઝમથી મોહબ્બત વધે છે. કેમ? અંદરથી એક શક્તિ આવે છે, અંદરથી એક પ્રેરણા આવે છે, અંદરથી એક સવાલ આવે છે, અંદરથી એક ચાહના આવે છે કે પોતે ગોતે, એક એગ્ની ઇન ધ હાર્ટ, રાઈટ, કે અંદરથી પોતે ગોતે, અને કરતા 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 એ લોકો એમ સુધી પૂગી જાય છે. તો એક અજીબ ગરીબ નિઝામ છે, એક સિસ્ટમ છે ખુદા કે શરૂના અંદર ભોળે મને જે આપણે પ્રેક્ટિસ કરતા વગર ઇલ્મે કરતા, પણ એની એક લિમિટ છે. બચ્ચો જ્યારે જવાન થાય ધેટ્સ ઇટ, એના બાદ અગર એ કરે છે તો પછી એને બંદર અને આપણે શું કહે પોપટ કહેશું. કોઈ અડલ્ટ વગર સમજી કાંઈ કરે તો બંદર અને પોપટની મિસાલ ઉપરથી અડલ્ટ વગર સમજ્યા નહીં કરશે, તો પછી પોતે પોત સવાલ કરશે તો એને મોલા ગાઈડ કરશે. તો ખુદાની જે હકીકત છે એ જ અવલ છે, એ જ આખર છે, એ જ જાહિર છે અને એ જ બાતિન છે. આપણે એને કેવી રીતે સમજીએ? નથી સમજી શકતા કે ભાઈ અક્કલ કામ નથી કરતી, ક્યાં શરૂમાં છે આખરે અહીંયા છે. કેવી રીતે સમજવાનું? તમે સાયકલ પણ કહો છો પણ સમજવું કેવી રીતે ભાઈ? જ્યારે તમે એના મેનિફેસ્ટેશન, એની તજલ્લીને જોશો, એની ગાઈડન્સ ઉપર ચાલશો, તો તમારા બાતિનના અંદર એ તમને સમજ આપશે. એલમથી અક્કલ સમજ આવશે, પણ નૂરથી બાતિનના અંદર રોશની થશે. આ હકીકત ઇમામ આખી દુનિયાને સમજાવે છે, આપણે નહીં. આખી દુનિયાના સામે આ રાસ ખોલે છે. પણ આપણે વધારે સમજી શકીએ છીએ કેમ કે આપણે સ્માઇલી છીએ, આપણે વધારે જાણીએ છીએ, આપણા પાસે તાવીલી ઇલ્મ છે, તો આપણે વધારે સમજી શકીએ છીએ. પણ કોઈ બી ગોતે, મહેનત કરે, ઇમામ એ કોઈને મૂકેલું નથી પાછળ. બધું આ ચોપડી દુનિયાના માટે લખેલી છે. કેન યુ ઇમેજિન ધેટ? તો વિચાર કરવાનું છે આપણે કે જ્યારે આપણે આયત વાંચીએ છીએ, અને આ ટુકડો છે પાછું આયા નૂરના અંદર, કે આપણે કે ખુદા એ લોકોને ગાઈડ કરે છે જેને એ ચાહે છે. અને પછી ખુદા કેવી રીતે ગાઈડ કરે છે? મિસાલો આપે છે. ખુદા મિસાલો આપે છે. જ્યારે આપણે મિસાલનો શબ્દ જોઈએ છે ને, તો એક મિસાલ એક બીજી ટર્મ છે જે તમે વાંચશો અને સાંભળશો ઘણી બધી લેક્ચર્સના અંદર, તજદ્દુદ અમસાલ, રિન્યુઅલ ઓફ સિમિલિટ્યુડ્સ. ખુદા છે ને, જેવી રીતે હમણાં આપણે દિવસ છે, પાછી રાત આવશે, પછી રાત અટકાયેલી નહીં રહેશે, રાતના પછી પાછો દિવસ આવશે, અને દિવસ રાત ચાલતી આવે છે. પણ જે ગયો કાલ હતો એ બીજો દિવસ હતો, આજ નવો દિવસ છે, અને ગઈકાલે જે આવશે એ બીજો દિવસ છે. આજે આપણે ઠંડી વિન્ટરના ટાઈમ ઉપર બેઠેલા છીએ, અને આ 2025નો વિન્ટર છે. વિન્ટર તો 2024ના અંદર પણ આવેલું હતું, પણ એ છેલ્લા વર્ષનું વિન્ટર હતું. આ નવો વિન્ટર છે, પણ વિન્ટર તો વિન્ટર જ છે ને. મતલબ હા, વિન્ટર તો વિન્ટર છે, પણ એના અંદર રિન્યુઅલ થયું છે, નવી શકલ, નવું વિન્ટર આવ્યું છે. પાછા નવા પાંદડા આવશે જ્યારે સ્પ્રિંગ આવશે, નવા ફ્લાવર્સ આવશે. તો ખુદાની આ આદત છે કે રિન્યુઅલ કરે છે હંમેશા. ઇમામ જે છે એ ઇલ્મથી નૂર છે, અને એ પોતાના નૂરથી જે લોકો જાણવા ચાહે છે એની શનાસી, એની રેકગ્નિશન, એ લોકોને ગાઈડ કરે છે. કેવી રીતે ગાઈડ કરે છે? એ લોકોના આલમે શખ્સીના અંદર, એ લોકોના પર્સનલ વર્લ્ડના અંદર. જ્યારે કુરાનની, ગિનાનની, ફરમાનની તાલીમ લે છે, તો એ નૂર બનીને એ લોકોના આલમે શખ્સીના અંદર રોશની બની જાય છે, અને એ લોકોની ચીજો સમજમાં આવી જાય છે. જેવી રીતે ખુદાના નૂરનો જે ચિરાગ આપણે વાત કરવી, હવે લેમ્પ તો હર ઘરના અંદર હોય છે, તો શું મોટી વાત છે. પણ લેમ્પની મિસાલથી આપણે નૂરને સમજેલું
કે નૂરની શું અહેમિયત છે અને નૂરની કેટલી બધી તજલ્લિયાત છે. તો એવું થયું કે જે આપણી આંખોથી આપણે જે નૂર દેખાય છે એ મિસાલ છે, ઈશારો છે કે જે અંદર નૂર છે એને તમે ગોતો. જ્યારે ઇમામને જોઈ છે તો ઇમામનું બદન દેખાય છે, પણ જ્યારે એના ફરમાન વાંચે છે તો એ કહે છે તમે રૂહ દોસ્તને જોવો, પણ આંખોથી તો બદન જ દેખાય છે એકબીજાનું. પણ જે લોકો બાતિનનું ઇલ્મ જાણવાની ચાહના રાખે છે એ લોકોના આલમે શખ્સીના અંદર આ ઇલ્મ રોશની બનીને એ લોકોને માજીઝાત દેખાડે છે. અને તો અહીંયા આપણે એકચ્યુઅલી આ આયત પૂરી થઈ છે. હું આગળ વધી જાઉં છું. અહીંયા આપણે બધી મારા ખ્યાલથી વાત કરેલી છે કે જ્યારે આપણે તજલ્લિયાતની વાત કરીએ છીએ, કેમ કે નૂરુલ્લાહ નૂર, તમે સમજો આ વાતને કે આપણે ખુદાના નૂરની જ્યારે વાત કરી તો ખુદાના નૂરની મિસાલ આ આયતના અંદર આવે છે. પછી કુરાનના અંદર સિરાજ મુનીરાની મિસાલ આવે છે. આપણે એ ડિસ્કસ કરવાના છે વધારે. તો સિરાજ મુનીરા પેગમ્બરના માટે પણ વપરાવવામાં આવે છે કે એ એક રોશન ચિરાગ છે. આપણા પેગમ્બર પોતાના ટાઈમ ઉપર એક રોશન ચિરાગ હતા. ઇમામના માટે પણ આવે છે કે ભાઈ ઇમામજી છે એ રોશન ચિરાગ છે. અને તમને યાદ હોય સૂરે હદીદના અંદર મોમિનના નૂરની પણ વાત કરેલી છે. તો એવું નથી કે નૂર જે છે લિમિટેડ છે. જ્યારે આપણે નૂરની વાત કરીએ છીએ તો નૂર એટલો મોટો કોન્સેપ્ટ છે, આટલો મોટો કોન્સેપ્ટ છે અને મલ્ટીપ્લાય થતું જે છે, મલ્ટીપ્લાય થતું જે છે. સમજ નથી આવતી કે યા મોલા આ બધું શું છે, આટલા બધા મેનિફેસ્ટેશન, આટલી બધી તજલ્લિયાત. પણ હકીકત શું છે? મોનો રિયાલિટી, યાક હકીકત. જ્યારે શીખવું હોય છે, સમજાવવું હોય છે, બતાડવું હોય છે, બાતિનના તરફ લઈ જવાનું હોય છે, તો એમથી સમજાવવામાં આવે છે કે જો આ પહેલો દિવસ હતો, આ બીજો દિવસ છે, આ કિયામત છે, આ મઝરે કાયમ છે, હઝરતે કાયમ છે, હુજ્જતે કાયમ છે. આ બધા ઇલ્મથી શું કરાવવામાં આવ્યું છે? મોનો રિયાલિટી તરફ ડાયરેક્શન કરવા માટે. પણ શીખવા માટે આપણે બધું શીખવું પડે છે. ડેસ્ટિનેશન તો ડેસ્ટિનેશન જ છે, મોનો રિયાલિટી એક હકીકત. તો ખુદા પોતે જે છે જમીનો અને આસમાનો નૂર છે. અને આપણે સમજીએ છીએ જ્યારે આપણે જમીન અને આસમાનની વાત કરીએ છીએ તો આપણે જાણીએ કે આપણા પર્સનલ વર્લ્ડ, અર્થ જે છે, જમીન, આ પર્સનલ વર્લ્ડની વાત થઈ રહી છે. અને જ્યારે આપણે આસમાનોની વાત કરી છે તો આપણા ઇમામ, આપણા પૈગંબરો, હુદુદે દીન, આ બધી પર્સનાલિટીના અંદર આવી જાય છે. ખુદા જમીન અને આસમાનોનો નૂર છે. જમીન આપણે જેવા ગરીબ માણસો, આસમાનો ઉપરના દરજા, ખુદા નૂર છે. તો આ સમજવાનું છે કે આમાં કેટલું બધું વિચાર કરવાનું છે કે જે લોકો પાકા ઈમાનદાર મોમિનીન છે, ફરમાનબરદાર મોમિનીન છે, એ લોકોનો માટે તજલ્લિયાતની દુનિયા છે. તજલ્લિયાતની દુનિયા છે. અને આપણે તજલ્લિયાતની વધારે વાત કરશું. અને હું અહીંયા ખાલી એટલું કહેવા ચાહું છું અહીંયા કે જ્યારે આપણે zikr કરીએ છીએ ને એવરી રાઈટના, તો હું zikr મુમતાઝબેનને ગુજારિશ કરીશ, નવીનબેન, મુમતાઝબેન, કે નૂરન અલ્લાહ નૂર છે ને એ પણ zikr છે. કેમ કે જ્યારે આપણે આ વાતો કરીએ છીએ ને એવું લાગે છે કે સમજ આવે છે પણ સમજ નથી આવતી, કેમ કે આ મુશ્કેલ કોન્સેપ્ટ છે. તો આપણે માટે આ પણ zikr છે કુરાનો. નૂરન અલ્લાહ નૂર, નૂરન અલ્લાહ નૂર, નૂરન અલ્લાહ નૂર, નૂરન અલ્લાહ નૂર. કેમ કે આપણે જેને એની યાદગીરી કરશું, એને ચાહના કરશું, એનાથી મોહબ્બત કરશું, તો પછી એની રોશની આપણા અંદર આવશે ને આપણે સમજ પડશે કે આ તજલ્લિયાતી દુનિયા શું ચીજ છે, એની મારિફત શું છે. બધું ઇમામ શનાસીનો કોર્સ છે, એની મારિફતની વાત કરી રહ્યા છીએ ઇલ્મ દ્વારા. તો આ શનાસીના માટે છે. હવે આ ચીજને સમજાવવા માટે હું તમને આ ચોપડીના અંદર લઈ જાઉં છું, ગુલદસ્તા ઇરફાન. અને હું મારા પાસે આ ચોપડી ખોલું છું અને તો તમારા પાસે આ સ્લાઇડ સામે છે, આ ચોપડીનો પેજ 45 નો.
આપણે એમ કરશું, અને હું ગુજરાતીમાં સમજાવવા ચાહું છું. જે લોકો ઇંગ્લિશ વાંચે છે એ લોકો વાંચી રહ્યા છે, લખેલું છે. પણ આ કલામનું જે ટાઇટલ છે એનું નામ જ છે તજલ્લિયા, મેનિફેસ્ટેશન. આપણે ગુજરાતીમાં કંઈ સ્વરૂપ, રાઈટ, આપણા મૌલાના કેટલા સ્વરૂપ છે, તો સ્વરૂપને સમજવાનું છે. જે નૂરન અલ્લાહ નૂર, આપણે જે કાનૂન સમજ્યું છે ને કે ઇમામના બાદ ઇમામ, આ એક ચેન છે. જ્યારે આપણે ચેન કહીએ છીએ તો ચેનમાં ક્યારે પણ ખાંચો નથી થઈ શકતો. તો ચેન તો તૂટી ગઈ, પછી ચેન ન રહી. તો આ ચેન છે. પણ આ ચેનના અંદર હર મોતીજી છે એક તજલ્લી છે, એક સ્વરૂપ છે, એક મેનિફેસ્ટેશન છે, એક નૂર છે, અને એ અનવાર છે. તો આપણે આ કોન્સેપ્ટને સમજવા માટે અલ્લામા સાહેબનો આ કલામ છે, બહુ જ બ્યુટિફુલ કલામ છે. પણ આપણે એને સમજશું ત્યારે વધારે મજા આવશે. શું કહે છે? દિલ में जब मैंने वो सनम देखा जिसमें कुल्ली का कैफ वो कम देखा. શું કહે છે કે જ્યારે હું એ મારા દિલના અંદર મારા સનમને જોયું, તો जिसमें कुल्ली इंसान कामिल, શું મતલબ? ઇમામ, જેનું સ્વરૂપ આ દુનિયાના અંદર ખુદાનું નૂર છે, કે જિસમે કુલ્લી કામિલ ઇન્સાન, પરફેક્ટ મેન, એનું જ્યારે દીદાર કર્યું, ત્યારે એવું લાગ્યું કે કેવી રીતે એને જોવું, કેવી રીતે એને સમજવું, કે એ કેવો છે અને કેટલો છે. એના જ્યારે હકીકી દીદાર થાય છે, બાતિનની વાત થઈ રહી છે. આ ઝાહેરી દીદાર, વર્ચ્યુઅલ દીદાર તો આપણે બધાએ કર્યા, પણ આ કલામના અંદર ઝાહેરી દીદારની વાત નથી થઈ રહી. એ સ્વરૂપના પીછી પાછળ જે નૂર છે, જે નૂરાની બદન છે, જે જિસ્મે લતીફ છે, જ્યારે એના દીદાર કર્યા તો એ કેવો હતો, કેટલો હતો, એ બધું જોયું. આપણે શું ચાહીએ છીએ? ઇમામના દીદાર. ઝાહેરી દીદાર તો બધાએ કરે છે, દુનિયાવાળા પણ કરે છે. મોમિનની ખાહિશ બાતની અને નૂરાની દીદારની હોય છે. અને આ દીદાર કર્યા ત્યારે કહે છે કે હું એ જોયું એને. પછી કહે છે મેરે ચશ્મો ચિરાગ જબ આય હસ્તીઓ નીસ્તી બહમ દેખા. જો ચશ્મ આંખોને કહેવાય છે, ચિરાગ આપણે જાણીએ છીએ લેમ્પ, રાઈટ. કહે છે કે જ્યારે મારા પાસે આંખો આવી, એ લાઈટ આવી, એ નૂર આવ્યું. કયો નૂર? શું આપણે આંધળા છીએ? બાતની આંખું, નૂરાની આંખું જ્યારે મળી, મારું પર્સનલ, મારું આલમે શખ્સીના અંદર જ્યારે મારા બાતની સેન્સીસ ખુલી ગયા, જ્યારે મને બધું દેખાવા માંડ્યું, મને સમજવા માંડ્યું, ત્યારે હું એ જોયું હસ્તી વ નીસ્તી બહમ દેખા. હસ્તી હું છું, આ છું, હું છું. નીસ્તી કાંઈ નથી. એક જ મોકા ઉપર હું છું કે હું નથી છું, એ બે જોયું. કેવી રીતે જોવાય? આ ફનાયતનું મકામ છે. આજે આપણે બધા આ છે, આ છે, આ છે, હું છું, બધા છે. પણ જ્યારે એ મકામ ઉપર પૂગે છે તો આપણે તો કાંઈ નથી. તું હી તું, તું હી તું. પછી કહે છે જબ મેરે દિલ કી આંખ મેં વો બસે લોહે મહેફૂઝ તા કલમ દેખા. હવે આંખના અંદર કોઈ કેવી રીતે વસે? પણ જો આ શાયરનું કહેવાનું છે કે જ્યારે એના નૂરનો દીદાર થયા, જ્યારે મારા દિલની આંખના અંદર વસી ગયા, મતલબ જે જાપ છે એ ઓટોમેટિક થઈ ગયું, અજંપ્યા જાપ થઈ ગયો, અને દિલના અંદરથી ક્યારેય વિસારે નહીં, ક્યારે પણ નહીં. તો જ્યારે એવી રીતે મારા અંદર વસી ગયો તો લોહે મહેફૂઝ તા કલમ દેખા. તો આપણે કહીએ ને ધ પેન એન્ડ ધ ગાર્ડેડ ટેબ્લેટ, કે ખુદાનો જે કલમ છે, ખુદાની જે પેન છે અને જે લખે છે, એ બધું હું એ જોયું. જીવ મોમિન ખુદાના બાતની, ઇમામના બાતની નૂરાની દીદાર કરે છે, એના માટે આ બધું એને જોવામાં આવે છે. કોઈ રાજ નથી રહેતું, કોઈ રાજ નથી રહેતું. આ બધું અલ્લામા સાહેબે પોતાના બાતિનના અંદર જોયેલું, અને એ કેવી રીતે લખે છે, જ્યારે આપણે એને સમજીએ છીએ તો આપણે ખબર પડે છે કે એ કેવી રીતે ક્યામતથી ગુજરા, અને એટલું ઇલ્મ મળ્યું હતું, ડાયરેક્ટ એને ઇલ્મ મળ્યું હતું, અને એ ચોપડી લખી. દુનિયામાં સ્કૂલ પણ નથી ગયા ભાઈ, કોલેજ પણ ભણ્યા નથી. કેવું મોજીઝો છે. પણ આપણે જે અહીંયા મહેફિલમાં છીએ, આપણે તો ઇલ્મના આશિક છે ને રૂહાનિયતના આશિક છે. તો આપણે જોઈએ કે રૂહાનિયતની કેવી રીતે વાત કરે છે, કેવી રીતે સમજાવે છે કે રૂહાની તરક્કી, નૂરાની તરક્કીના શું માયના છે, અને તમે કેવા માજીઝાત જોશો. કઈ છે
मैंने इस नीस्ती पे गौर किया, જ્યારે બાતિનના અંદર જોયું કે હું તો કાંઈ નથી, મારી તો કોઈ અહેમિયત નથી, કોઈ હસ્તી નથી, હું તો કાંઈ નથી, કાંઈ પણ નથી. કેટલું હું પણ હોય છે આપણા અંદર, બધી ચીજોના અંદર. પણ જ્યારે એ મકામ ઉપર પહોંચ્યા તો ખબર પડી કે હું તો કોઈ ચીજ જ નથી. अच्छा હું एक स्किप કરી નાખું. मेरी हस्ती पे बर के नूर गिरी, मेरी हस्ती पे बर के नूर गिरी. શું કહે છે કે જ્યારે હું એ લોહ મહેફૂઝ આ જોયું, આ પેન અને ગાર્ડેડ ટેબ્લેટ જોઈ, તો મારી હું જે હતો ને, હું ઉપર એક નૂરની બિજલી આવી. આપણે કે આજ તુફાન છે અહીંયા ટેક્સાસના અંદર, તો આપણે જોયું કે કેટલી વીજળીને કેટલા ધૂમ પછાડા થતા હતા, તુફાન આવ્યું હતું, ટોર્નેડો હતું, વીજળી વળગતી હતી, રાઈટ. પણ નૂરની બિજલી કેવી હશે? એ કહે છે નૂરની બિજલી મારા ઉપર પડી અને મેં હુઆ નીસ્ત ફિર અદમ દેખા. હું એ જોયું જ્યાં કાંઈ નથી. કાંઈ નથી તો શું જોવાનું છે? પણ ત્યાં જ હું એ જોયું જે ફનાનું મકામ છે, મોનો રિયાલિટી. જ્યારે આપણે ખતમ થઈ ગયા ત્યારે તું હી તું, તો એ મકામ એ જોયું. પછી કહે છે કે હું એ વિચાર કર્યું કે આ કાંઈ નહીં શું, હું છું પણ હું કાંઈ નથી, તો એનો મતલબ શું? કોઈ ખોફ નથી, કોઈ ગમ નથી. કુરાનના અંદર આ 41 ચેપ્ટર વર્સ 30 વાંચી રહ્યા હતા અને ખુદા ફરમાવે છે કે જે ખુદાના દોસ્ત જે લોકો વલી હોય છે ને, એ લોકોના અંદર કોઈ ખોફ અને ડર નથી હોતો. કેમ ભાઈ એ લોકોના અંદર ખોફ ડર નથી હોતું? કેમ કે લોકો બાતિનના અંદર જોઈ લીધું હતું કે ભાઈ પોતે તો કાંઈ નથી. દુનિયાના માણસો, દુનિયાના આપણી જે ઈગો હોય, કાર્નલ સોલ હોય ને, દુનિયાનું બદન સંભાળવું, દુનિયાની વ્યાધિ, દુનિયાની ફિકરમાં લાગેલા, આ હાય હોય, હાય હોય. પણ મોમિન જ્યારે આ દીદાર કરી લે છે, એ સમજી જાય છે આ બધું એક એક ડ્રામો ચાલી રહ્યો છે. બધું ડ્રામો ચાલી રહ્યો છે. કોઈ ખોફ, કોઈ ગમ નથી. મારો મોલા છે મારા પાસે, મારા સાથે, કોઈ ડર નથી. પછી કહે છે માયા ઇલ્મ હે હુસૂલ ફના, એસે ઉશાક મેને કમ દેખા. હકીકતના અંદર આપણે જે આ દુનિયાના અંદર આવ્યા છીએ એનું જે મકસદ એ છે કે આપણે ઇલ્મ હાસિલ કરીએ અને ઇલ્મથી આપણે ફના થઈએ. કેના અંદર? ઇસ્મે આઝમના અંદર. કેમ કે એ શબ્દ જ ગુરુ છે આપણો. સત શબ્દ હે ગુરુ હમારા. એ શબ્દના અંદર આપણે ફના થઈ જવાનું છે ઇસ્મે આઝમના અંદર. તો આપણે આગળ ઇલ્મ દ્વારા સમજીને આપણે પોતાના અંદર ફના થશું. પછી કહે છે આવા લવર્સ, આવા આશિકોએ થોડા જ જોયા છે, વધારે નથી જોયા. કેમ કે બધા માણસો દુનિયાના વ્યાધિઓના અંદર, દુનિયાની ચીજોના અંદર પડેલા હોય છે, દુનિયાના ખોફના ગમના અંદર હોય છે, હકીકતને ભૂલી જાય છે. તો જે લોકો હકીકતને યાદ રાખે છે એવા થોડા જ હોય છે. પછી કહે છે કે है कोई दास्तान रंजो इना जिस तरह मैंने वो सितम देखा. કે આ એવી સ્ટોરી છે, આ કોને કહું? આ જે બધી વાતો છે બાતિનની, હું કેને કહેવા જાઉં? અને રંજો અના કે હે કોઈ અહેલે દિલ તો સુન લે હાલ. માફી, હું જમ કરી રહી છું. હે કોઈ અહેલે દિલ તો સુન લે હાલ, મેં ચલા દો કદમ હિરમ દેખા. કે કોઈ દિલદાર છે, કોઈ દિલનો કોઈ આશિક છે, તો મને સંભળાવું કે આ શું બાતિનનો હાલ છે. અને કહે છે કે જો હું 2 કદમ ચાલ્યો, વધારે નહીં, 2 કદમ ચાલ્યું ને, તો હું એ હિરમ દેખા. તો હરમ અહીંયાના માઇનસ ખબર શું છે? ભમર ગુફા, હઝીરતુલ કુદ્સ. કે હું ખાલી 2 કદમ ચાલ્યું ને, મને ખુદા મળી ગયો. હે કોઈ અહેલે દિલ તો સુન લે હાલ. કે જે દિલની આશિકીની વાત સમજવા વાળા મોમિનીન છે, મોલાના આશિક છે, તમને કહી દઉં કે ખાલી 2 કદમ ચાલ્યા. ખબર છે આપણે આપણા મોલાએ શું કીધું કે તમે 1 કદમ ચાલો, હું તમારા પાસે 100 કદમ આવું છું. રૂહાનિયતના રસ્તામાં મુશ્કેલી નથી. મુશ્કેલી છે ઇલ્મ હાસિલ કરવામાં. ઇલ્મ માટે કસણી કરવી પડે છે, ઇલ્મ સાંભળવું પડે છે, ઇલ્મ વાંચવું પડે છે, ઇલ્મ પર ખ્યાલ કરવું પડે છે. અને ઇલ્મ એવો ફિરિશ્તો છે જે આપણા ઇસ્મે આઝમને દોડાવે છે, જિકરને દોડાવે છે. તો હકીકતના અંદર ફના થવું છે તો ઇલ્મ. તો કહે છે અગર કોઈ દિલદાર છે, કોઈ આ ચીજ સમજે છે, તો હું તમને બતાવું. 2 કદમ ચાલ્યો અને પૂગી ગયો હું ભમર ગુફામાં.
પછી કહે છે કે આ તો એવી દાસ્તાન છે રંજો અનાની કે ટેલ ઓફ પેન એન્ડ ટોય, કે આ એવું શું કોઈને કહું, જાહેરી તौर પર મોમિનીન તો તકલીફમાં જ હોય છે. દુનિયાના અંદર સૌથી મસ્કીન અને માસૂમ બિચારા હોય મોમિન જ હોય છે. તો કે છે હું કોને સંભળાવું મારી આ સ્ટોરી, દર્દની, તકલીફની, ટેસ્ટની, કેને સંભળાવું? કે જેવી રીતે હું એ કિયામતના અંદર આ સિતમ જોયું. કિયામત કોઈ આશા નથી. જે ટેસ્ટની વાત આપણી થઈ છે, દુનિયાવી ટેસ્ટની વાત નથી થઈ. દુનિયાના ટેસ્ટ આપણે પાસ કરવાના છે ને ઇલ્મમાં સાબિત કદમ રહેવાનું છે, ઇસ્મે આઝમમાં સાબિત કદમ રહેવાનું છે. તો પછી રૂહાનિયતના અંદર પણ ટેસ્ટ છે. અને ઇમામ જે દીન દુનિયાનો માલિક છે ને આપણે મિટ્ટીની હાલત છે આપણી. એ મિટ્ટી જ્યારે સોનું બની જાય તો એના માટે ઓલું કુંદનને છે ને બાળવામાં આવે ત્યારે એ સોનું નીકળે એના અંદરથી. તો એ બાળવાનું ખાલી દુનિયાના ટેસ્ટ તો બતાવવા પડશે. બીમારી તો ઇસ્માઇલી કે નોન ઇસ્માઇલી ને ખુદાને ન માનવાળા એને પણ આવે છે. દુનિયાના ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ તો ખુદાને ન માનવાવાળા એને પણ આવે છે. આપણે એને તકલીફ નથી ગણી શકતા. જે વાત અહીંયા થઈ રહી છે રૂહાનિયતના અંદર જે ટેસ્ટ છે, જે કસણી છે કે આપણે ઇબાદત કરવાની છે, આપણે મહેનત લેવાની છે, 2 કદમ ચાલો ખાલી એ કહે છે. પછી કહે છે કે હું કેવી રીતે કોઈને બતાડું કે આ જે દર્દની કહાની, કે આ રૂહાનિયતના અંદર જે મહેનત છે હું તમને કેવી રીતે બતાવું. કે એવું લાગે છે કે કોઈ જુલુમ કર્યું, સિતમ કર્યું, પણ હકીકતના અંદર પછી શું કહે છે, આ સિતમના અંદર મારી આંખ ખુલી ગઈ અને મહેફિલે દિલ મેં જામે જમ દેખા. કહે છે તકલીફ હતી, આ ટેસ્ટ હતું, બહુ મુશ્કેલ હતું, પણ આ તકલીફના અંદર મારી આંખ ખુલી ગઈ. કોણ સી આંખ? બાતિનની આંખ ખુલી ગઈ. અને પછી મહેફિલે દિલ મેં જામે જમ દેખા. દિલના અંદર મહેફિલ લાગેલી છે અને બધા જામ પી રહ્યા છે. તો આ કઈ મહેફિલની વાત થઈ રહી છે ભાઈ? અજીબ વ ગરીબ વાત છે રૂહાનિયતની. બધી અજીબ વ ગરીબ વાત છે, સમજ નથી આવતી એવી બી વાતો છે. કે દિલના અંદર બધું હાલ જોયું. જે એસ્ટ્રોલોજીસ્ટ જોતા હોય ને એ બધું દિલના અંદર જોયું, બહાર નહીં. દિલના અંદર બાતિનના દરવાજા ખુલી ગયા, બધું સમજ આવી ગયું. પછી કહે છે હવે આ તકલીફના અંદર આંખ ખુલી છે. તમે યાદ રાખજો તકલીફ છે, કેમ કે આપણે યાદ રાખવાનું છે કે આ રસ્તો છે રિયાઝતનો રસ્તો છે. કહે છે નગમા એ રૂહ થા કે બાદા એ જાન. આ કોઈ રૂહના અંદર કોઈ સોંગ ચાલી રહ્યું હતું, કોઈ મ્યુઝિક ચાલી રહ્યો હતો, કે કોઈ બાદા એ જાન, કે કોઈ મને શરાબ પીરાવી રહ્યો હતો? શું થઈ રહ્યું હતું આ બધું? આ કેવો નશોમાં હતો? નશો હતો એક ને. કહે છે કે એવી મસ્તીના અંદર, મસ્તી મેં ઝેરો બમ દેખા. તો આપણે ઇંગ્લિશમાં જોઈએ તો એને સમજાવી શકીએ ગુજરાતીના અંદર થોડું, કે એવું મસ્તી હતી. ઇન્ટોક્સિકેશન, આઈ હર્ડ ધ હાઈ એન્ડ ધ લો પિચ. જે મ્યુઝિક સંભળાતું હતું, કે જે મ્યુઝિક હતું રૂહાની મ્યુઝિક હતું, કે કોઈ મને શરાબ પીરાવી હતો, કે શું થઈ રહ્યું હતું, કે એવો નશો હતો કે હું ઉપર નીચે બધા અવાજ સાંભળતો હતો. કાન ખુલી ગયા છે, પોતાના તનના અંદર મસ્તી છે. અને આ બધું કેનો માજુસો ક્યાંથી થઈ રહ્યું છે? ઇલ્મ શીખી રહ્યા છે, ઇસ્મે આઝમની ઇબાદત કરી રહ્યા છે. પછી કહે છે જબ સે નૂરે નબી તુલુ હુઆ હલકાએ ફકર ને કરમ દેખા. કે જ્યારેથી પેગમ્બરનું નૂર શું છે? કુરાન આપણા પાસે એ દુનિયા ઉપર આવી ગયું છે. તો જે લોકો ગરીબ, આપણા જેવા ગરીબ છે, એ લોકોએ જેનરોસિટી જોઈ લીધી. શું જોઈ લીધી? કરમ જોઈ લીધું. કેમ? જે લોકો કુરાનના અંદર ઉતરી ગયા, તાવીલનો એમ લીધા. આપણા પીર સદરુદ્દીન જ્યારે પીર બન્યા તો કેવી રીતે પીર બન્યા? એ કુરાનના અંદર ઉતરી ગયા હતા. કુરાનની બધી તાલીમ હતી એના પાસે. પછી ઈરાનથી આવ્યા હતા ઇન્ડિયાના અંદર ઇસ્માઇલી બનાવવા માટે. તો આપણે જોઈએ છે આપણા પીરના કેવા કેવા જ્ઞાન છે. તો એ મૌલાની રહેમતમાં એ લોકો આટલા આગળ વધી ગયા હતા. કેમ? કે पैगंबરના કુરાનના અંદર ઉતરી ગયા હતા. પછી શું કહે છે? મેને ઇલ્મ અમલ કી દુનિયા મેં હર જગહ શાહ મોહતશમ દેખા. ઇલ્મ અને અમલ બે જોઈએ. તો શું જોયું? ઇમામની શાન અને શૌકત જોઈ. ક્યાં જોઈ? દુનિયાના અંદર પણ દેખાય છે આજે તો, અને દિલના અંદર પણ દેખાય છે. પછી કહે છે આશિકે નૂર ક્યું ના શાદ રહે જબ તખયુલ મેં હી ઇરમ દેખા. જે મારો મૌલાનો આશિક છે, જે નૂરનો આશિક છે, એ હંમેશા ખુશ ન હોય તો કેમ ન હોય ભાઈ? એ પોતાને એકલાપનના અંદર, પોતાને અંદર એ જોવે છે ઇમામની શાન. એ બધું એ આપણા શહેનશાહની શાન છે, એ બધું જોવે છે, એની કિરામતો જોવે છે.
પછી કહે છે ये ताज्जुब के ज़ात खतराए हीच चश्मे बातिन से मैंने यम देखा કહે છે બહુ મને હેરત થાય છે, બહુ મને હેરત થાય છે કે મારી જાત જે છે કતરા હીચ, કે એવું નેગ્લિજિબલ ઇનસિગ્નિફિકન્ટ, કતરા ડ્રોપ, બહુ કમતર, આપણી જે મિસાલ છે કમતરથી કમતર છીએ આપણે, પણ આ કમતરને બાતિનના અંદર આવા માજીઝાત દેખાડી દીધા. આ માજીઝો કેવો થઈ ગયો? ખુદાએ નૂર પોતાનું દેખાડી દીધું, નૂરમાં એક કરી લીધો, મોનો રિયાલિટીનો માજીઝો થઈ ગયો મારા માટે, કે જે આપણે કાંઈ નથી. અક્ષે ખુરશીદે નૂરે આલમે દિલ જિસને દેખા સુબહોદમ દેખા. તો કઈ છે સૂરજનો જે શેડો છે, ઓકે બીજો પેજ થઈ ગયો છે, હા છે ને ये ताजुब, પછી કે છે ને અક્ષર, તો ધ રિફ્લેક્શન ઓફ ધ સન ઓફ ધ લાઇટ, આ કઈ છે આ બધું જ મને હેરત થાય છે ને કે આ અમેઝિંગ છે, બહુ સરપ્રાઇઝિંગ છે. કેવી રીતે છે કે હું એ જે દીનનો જે સૂરજ છે માના કે ઈમાન, એ મારા દિલના અંદર હું એ જોઈ લીધું. જો આખી દુનિયા આપણે જોતા હોય સૂરજ તો દિવસો પે દુનિયા દેખાતી હોય, આપણે અલગ અલગ કન્ટ્રી ઇમેજિન કરો કે ફરતા હોય, આપણે ઇટલી ગયા ને પેરિસ ગયા ને ફ્રાન્સ ગયા અને આપણે રોમમાં ફર્યા ને આપણે કેનેડામાં ગયા અને આપણે અલગ 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 કન્ટ્રીને આપણે એન્જોય કરેલા, કેમ કે દિવસના અંદર સૂરજ હતું બધું દેખાતું હતું, કેટલું સારું બનાવેલું છે. એક લમ્હા માટે પોતાની આંખો બંધ કરી દો અને વિચાર કરો, આ જ દુનિયા પણ રૂહાની, બધી આપણી બાતિનના અંદર છે. કેમ કે દિલના અંદર જે નૂર, જે ઇમામ જે સૂરજ છે, દીનનો જે સૂરજ છે, એ તુલું થઈ ગયું, સનરાઈઝ, રાઈટ, આપણા પોતાના અંદર એનો નૂર આવી ગયો અને આપણે બધું જોઈ શકી રહ્યા છીએ, નૂરની દુનિયાની સૈર કરી રહ્યા છીએ. હવે જે આવું ટ્રેવલ કરતું હોય એ ફિઝિકલ ટ્રેવલની શું માયના રાખે છે એના માટે? કોઈ માયના નથી રાખતું. તો શું કહે છે કે બધું જે હું એ જોયું ને, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, વાત સાંભળજો. જિસને દેખા હૈ સુબહ દમ દેખા, જેણે જોયું છે સવારના ટાઈમ ઉપર જોયું છે. મોમિનનો ઇબાદતનો ટાઈમ મોમિન ક્યારે નથી મૂકતો. દુનિયા આયાની માં થઈ જાય, કેટલા થાકેલા હોય કે કેટલી બીમારી હોય, પોતાનો ઇબાદતનો ટાઈમ આપણને મિસ નથી કરવાનો. અગર આપણે આ એમ હાસિલ કરી રહ્યા છીએ તો આપણા અંદર એટલી ચાહના, એટલી ઇશ્ક, એટલું આશિકી હોય કે ઇબાદતના ટાઈમ ઉપર આપણે એવું કરંટ લાગે, બસ મને ઇસ્મે આઝમની ઇબાદત કરવાની છે. એ જ આપણને આ સમજાવવામાં આવી રહ્યું છે. પછી કહે છે કે मौसफ़े इश्क में तू क्या पढ़ता खुद हुरूफ और नुख्त में फहम देखा, કે છે કે તું કુરાનના અંદર શું નુક્તા અને તું શું જોવે છે, જો શું મકામ આવી ગયો. આપણે તો કેવી હવે જે લોકો અરબી વાંચવાની કોશિશ કરતા મારા જેમ, તો આપણે કે અલીફ ઝબર એ, બી બે ઝબર બે ને એવી રીતે આપણે કાયદાના અંદર નુક્તાને આપણે ગોતીને વાંચવાની કોશિશ કરતા હોય છે કે આપણે પ્રોપરલી વાંચીએ. તો કહે છે તું શું કુરાનના અંદર વાંચસ, તું ઇશ્ક તો જા, ખાલી પોપડના જેમ શીખવાનું ને ખાલી વાંચવાની એબિલિટી એક લિમિટ સુધી છે, પછી તારો ઇશ્ક ક્યાં છે? તો ઇશ્કથી તો જા. તો કહે છે કે ધ માઉથ ઇન ઇટ્સ વેરી લેટર એન્ડ ડોટ્સ હેવ આઈ સીન, કહે છે કે હર નુક્તો અને હર વર્ડ મારા અંદર લખાણું છે. પોતે બોલતો કુરાન, કોણ છે બોલતો કુરાન? ઇમામ. ઇમામના સાથે જ્યારે એક થઈ ગયા તો શું થઈ ગયું? તજલ્લિયાતની દુનિયા છે. આ સમજાવવામાં આવે છે કે બધું એવું શું કહેવાય છે, આપણે કહીએ ને શાહે કરીમ અલ અકરમ, કે એ કરીમ, કરમ, અલ અકરમ, બહુ જેનરસ. એની જેનરોસિટી એ છે કે પોતે આખી દુનિયા એ આપી દે છે મોમીના દિલના અંદર, તજલ્લિયાતની દુનિયા. પછી કહે છે जिस तरफ भी मेरी निगाह गई इश्क का खैमा अलम देखा, એના બાદ જ્યાં હું જોઉં છું મને તો બસ ઇશ્ક અને આશિકી જ દેખાય છે, કાંઈ બીજું દેખાતું જ નથી. જ્યાં જોવે છે રૂહ દોસ્તને જોવે છે, પછી ઇશ્ક જ છે, બીજું કાંઈ છે નહીં. પછી કહે છે જબ મુझे ઝૌકે ઇશ્ક કે નૂર મિલા, જ્યારે મને આ નૂરનો ઇશ્ક મળી ગયું, દિલ મેં ફિરદૌસ કે નિયમ દેખા, હું એ દિલના અંદર જન્નતને જોઈ લીધું. ફિરદૌસ જે છે એનું જન્નતનું નામ છે, નિયમ બી જન્નતનું નામ છે. કહે છે હું એ બધી જન્નતના અંદર જેટલી નેમતો છે બધી હું એ જોઈ લીધી.
પછી કે છે સાયા હે ઇશ્ક હે નસીર, નસીર નહીં, હવે પોતાની નેગેશન કરે છે કે આ હું નથી લખતો, એમ નહીં કહેતા કે આ નસીરે બધું કામ કરેલું છે ને આટલી બધી ચીજો રૂહાનિયતની હું એ કહી દીધી, આ હું નથી, આ તો એના ઇશ્કનો સાયો છે જે લખાવે છે કે જે બોલાવે છે, આ એનો ઇશ્કનો સાયો છે, મારી મારી એબિલિટી નથી, મારી કઈ ઓકાત નથી, આ બધી એની રહેમત છે, એનો ઇશ્ક છે. દિલ મેં જબ ઉસને વો સનમ દેખા, કે જ્યારે દિલના અંદર તમે હું ઈ મારા સનમને મારા બિલવડને જોયું. સુભાનલ્લાહ સુભાનલ્લાહ. તો આ છે લેસન ઓફ મેનિફેસ્ટેશન અને આપણા માટે દાવત છે. આજે જે આપણે આયા નૂર ખતમ કરી આપણા માટે દાવત છે. એક ઇલ્મથી સમજવાનું હતું કે એના સ્વરૂપ ઘણા બધા છે, એ જ અવ્વલ, એ જ આખિર, એ જ જાહિર, એ જ બાતિન છે, પણ આ બધું એક શબ્દના અંદર સમાવી દેવામાં આવ્યું છે, યા અલી, આપણું જે ઇસ્મે આઝમ છે. હવે એ શબ્દને આપણે એટલું રટવાનું છે, એવા ઇશ્કથી, એવા મોહબ્બતથી, એવી જાગરણ સાથે, ધ્યાન સાથે એને જપવાનું છે કે આંખો પર જે પડદા છે એ હટી જાય, બાતની અને નૂરાની જે સેન્સીસ છે આપણા, જે આપણી ઇન્દ્રિયો છે એ ખુલી જાય અને પછી આપણે બી ટ્રાવેલ કરીને જોવું એના ઇશ્કને. તો આ લેસન છે સ્વરૂપનું, મેનિફેસ્ટેશનનું, તજલ્લિયાતનું. શુક્રન લીલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ, શુક્રન લીલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. कोई पास क्वेश्चन हो, कमेंट हो तो तुम्हें मने करी सको. सुभान अल्लाह, सुभान अल्लाह. बहुत ही ज़्यादा जो है हमें शुक्रगुज़ार होना चाहिए, क्योंकि आया नूर जो है वो हम कुरान में तो है ही 1400 साल से, लेकिन हमारे लिए जो है वो गोल्डन जुबली में मौलाना हाज़िर इमाम ने इसको जमात के लिए भेजा कि हम इसके ऊपर गौर करें और उसको पढ़ें हर खुशहाली के ओकेज़न पे. एंड बहुत ही ज़्यादा जो है वो सोचने की बात है कि हम आज भी इतने साल 2008 2007 में शुरू करके 2008 और अब जाके अब भी हम जो है वो आया नूर को समझ रहे हैं और इंशाल्लाह कंटिन्यू टू समझते रहेंगे, क्योंकि बहुत सारे जो है वो राज की बातें, बहुत सारे जो कुरान में सीक्रेट्स हैं, जैसे आपने नूर अला नूर के बारे में बात की. इस ज़माने में आज जब जामा चेंज हुआ तो वो हमारे लिए बहुत ज़्यादा जो है वो वैलिड हो के हमारे लिए एक हिस्टोरिकल इवेंट जो है हमारे सामने आया. हमें ये सारी चीज़ें जो है वो बहुत अच्छे से समझ में आने लगी कि यहाँ बात क्या हो रही है. तो बहुत ही जो है वो सोचने की बात है. बहुत अच्छे से आपने ये भी समझाया कि 7 दिन और किस तरह दिन चेंज होते हैं, किस तरह खुदा का दिन और हमारा दिन. तो बहुत सारी चीज़ें हमारे लिए रिफ़्लेक्ट करने के लिए वाज़े तौर पर जो है वो हमें समझ में आई हैं. अल्हम्दुलिल्लाह, बहुत ही प्यारा ज़िक्र नूरुन अला नूर. इंशाल्लाह हम जो है उसको भी कंटिन्यू करेंगे और बहुत अच्छा लगा ये सुन के भी कि हम जो है नूर का नाम जो है वो इल्म भी है. तो अल्हम्दुलिल्लाह हम इसी तरह इल्म की जर्नी के ऊपर चलते रहें. और बहुत ही ज़्यादा शुक्रिया अज़मीना साहिबा का कि उन्होंने हमारे लिए जो है वो रेफरेंसेस, कुरानिक रेफरेंसेस चैट में लिखे हैं. तो अल्हम्दुलिल्लाह चैट के अंदर जो है वो हमारे लिए पोस्ट करें हैं. थैंक यू सो मच. एंड फ्रेंड्स, इफ़ यू हैव आपके पास कोई सवाल है या कोई कमेंट है, उर्दू, इंग्लिश या गुजराती, जो भी लैंग्वेज आप प्रेफर करें, प्लीज़ आगे आएँ और कोई सवाल, कोई कमेंट, कोई क्वेश्चन हो. जी फरजाना साहिबा. सॉरी सॉरी एक सेकंड. आई थिंक उनको कुछ टाइम चाहिए. अल्हम्दुलिल्लाह. किसी और साथी के पास? मोहम्मद जी साहिबा, मौलाना मोहम्मद जी साहिबा, जी यास्मीन. લાખો લાખો શુક્રાનિયા. જેવી રીતે આજે તમે આઈ નૂર સમજાવ્યા છો, યુ ટુક અસ સો ડીપ અને એટલી બધી અમને હિંમત આપ્યા છો. ઇટ વોઝ એક્સલેન્ટ. બસ મને થયું કે હું સાંભળ્યા જ કરું. ઇટ રિયલી ડીપ ડાઉન લઈ ગયા છો અમને. ને ઇસ્મે આઝમ, ભમર ગુફા ને આ બધી રીતે અમને બધું રીતે સમજાવ્યા છો ને અમને બહુ જ હિંમત આપી છે કે અમને શું મળ્યું છે ને અમને શું કરવાનું છે, કે થોડે માએ કેટલું બધું અમને મળવાનું છે. બહુ જ નસીબદાર છે ઇસ્માઇલિઝમે. આ શું મળ્યું છે અમને. સો શુક્રાના, શુક્રાના. I have no other words,
You don't have to બસ tell me. You know, your voice is telling me that જ્યારે તમે બોલી રહ્યા છો તમારા અવાજના અંદર એ ઇશ્ક આવી રહ્યું છે. આ છે બ્યુટી ઇલ્મની. જ્યારે આપણે ઇલ્મને બહુ ઊંડાણમાં જઈને મહેનતથી સમજીએ છીએ અને રિપીટ કરીએ છીએ, રિવ્યૂ કરીએ છીએ અને રિફ્લેક્ટ કરીએ છીએ, પોતે પોત ઇશ્ક જે છે ને વધતું જાય છે. અને પછી એને પીરાવ પાણી તમે ઝિકર, આપણે જે ઝિકર કરીએ છીએ રાતના પોતાનું ઝિકર, ગ્રુપમાં ઝિકર, અને પછી જોવો તમે મસ્તી સવારના 4 વાગે. અરે ટ્રેવલ કરશો, જોશો રૂહાનિયતના અંદર ખૂબ ખૂબ મજા આવશે. તો આ બધી આમીન આમીન ઇમામની રહેમત આપણા માટે છે. તો શુક્ર આમીન શુક્ર. આમીન. યાલી મદદ મોલાલી મદદ. નિયમતભાઈ, ભાઈ એક વાત બોલું કે વાન ના આવે પણ સાન ના આવે. મકસદ કે બોલો કે કહેવત છે કે કારિયા પાસે ધોરીઓ બાંધે તો વાન ના આવે પણ સાન આવે. તો અમને બી હવે થોડીક સાન આવે તમારી બધાની. જે તમે લોકો બધાએ સારા ઇલામ દેખાડો છો, જે હમણાં સવાલ જવાબ થશે એમાંની મને બી સાન આવે કે દુઆ કરો કે હું બી એવા શાંતિ કંઈક કરી શકું. યાર મદદ. જો અમિતા માં કહે છે તમે સવાલ કરો, કેમ કે તમે સવાલ કરશો તો સમજ પડશે. પ્લીઝ સવાલ કરો તો બધાનો ફાયદો થાય. अल्हम्दुलिल्लाह हमारे पास यहाँ पे कुछ कमेंट और सवाल हैं आई थिंक. ZB Saba says, I was thankful the way you said about bandit and the puppet. Our Monkey and parrot. Okay. Or my time was whole mane sarve. Bhore mane srevo. Bhore mane srevo. But we need to go deeper understanding of knowledge and following our true path, our truth by practicing. Maafi. Yasin Saab, Sorry, I wasn't clear in typing. I'm just in the middle of a class now. So, but you understand the gist of what I tried to write, that we were Bode Manes Revo at my time when Yes. I was growing up. And now, the children are asking questions about so many things, and even we need to know the truth the way you explained. You really do inspire us. Thank you very much. Alhamdulillah, it is so lovely to hear you. So I would have you come forward and then message. So Alhamdulillah, thank you, Zibi Saiba, for coming forward. I truly appreciate it. Inshallah, I will. Thank you. I mean, I literally broke what you were saying. So Alhamdulillah, thank you. Yasmin Saiba says, Yali Madad, part A. Since we have been seeking the understanding of Aya Nur, my question is related to the change of Imam's Jama. When we believe in essence of Imam's existence, Nur, so how can we make our children understand that Imam's passing is not the same as we die, and he did not see, he's not seen as marhum? How can we explain our children? Good question, and we've been talking about it. Actually, આ ક્વેશ્ચન આપણે જે જુમેરાતના 3-4 સેશન લીધા એમાં ઘણી વખત આપણે આ ડિસ્કસ કરેલું છે. અને મને એવું લાગે છે કે હજી પણ જરૂરત છે, કેમ કે આઈ થિંક યા તો બધા સેશન બધા સાંભળતા નથી, યા આપણે વધારે વિચાર કરતા નથી, જેવી ઇસ્યુ છે. તો આપણે આ સમજાવવાનું છે આપણા બચ્ચાઓને, આપણી ફેમિલીના અંદર, કે જો આ શરૂઆત જે થાય છે ને એ એકચ્યુઅલી આપણી ફેમિલીના અંદર જ્યારે પણ કોઈ ગુજરી જાય છે ને, ફેમિલીના અંદર પણ જમાતના અંદર, અને આપણે ઝિયારતની દુઆ અટેન્ડ કરીને આપણે સલવાત વાંચીએ તો ભાઈ આપણે આ શીખાવાનું, સમજાવવાનું હોય છે કે નૂરના સમંદરથી આવેલા હતા અને પાછા એના તરફ વહી ગયા છે. ઇન્ના લાહે વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. તો જ્યાંથી આવ્યા ત્યાં ચાલી ગયા છે. અને કેમ કે આપણે નૂરના સમંદરથી આવેલા હતા અને આપણે દુનિયાના અંદર ખબર નથી કે કયા રસ્તામાં કેવી રીતે જવાનું છે. જેવી રીતે મોલા ફરમાનમાં કહે છે ને કે તમે નવા ગામમાં જાઓ અને તમને ગાઈડ કહે કે તમે આ રસ્તો લ્યો તો તમે સારું છે, આ રસ્તા પર જાશો તો તમે સેફલી તમે પોતાના ડેસ્ટિનેશન પર પૂગી જાશો. જેવી રીતે ગાઈડ તમે કહે એવી રીતે તમે પૂગી જાશો. તો એ જ મિસાલ લઈને જ્યારે આપણે દુનિયાના અંદર એ ઓશનથી આવીએ છીએ તો આપણે એક
આપણા ઉપર આ વાત છે કે આપણે જે દુનિયા અંદર આવી છે તે એક બંધીજન લઈને આવી છે, એમ સમજીએ કે મોલા અમે દુનિયામાં જઈએ છીએ પણ દુનિયામાં અમે તને ભૂલશું નહીં અને પાછા તારા પાસે આવશું. હવે દુનિયામાં જ્યારે પેદા થયા તો દુનિયામાં બચ્ચું પેદા થયા તો આ શીખવાનું છે, ઓલું શીખવાનું છે, ને આ સ્કૂલ છે, ને આ કોલેજ છે, ને ધંધો છે, ને પછી બચ્ચા અરે આટલી ચીજો છે કે ખબર જ નથી પડતી કે શું કામ આપણે દુનિયામાં આવ્યા હતા. અને બહુ આસાન છે દુનિયામાં આવીને દુનિયાની જિંદગી જીવવાની ને ભૂલી જવાનું. એટલે ખુદા તાલાએ ઇમામને મોકલા જે આપણા જેવા લાગે છે, આપણા જેવા માણસ છે, પણ એ ચીજ છે ને ઓશન પોતે છે. આપણે ઓશનમાંથી કચરો છીએ પણ એ પોતે ઓશન છે અને દુનિયામાં સ્વરૂપ લઈને આવે છે. આ ખુદાના નૂરની તજલ્લી છે જે જિસમ લઈને આવે છે આપણા જેમ જ. તો આપણા જેમ જ્યારે દુનિયામાં આવે છે, આપણા જેમ જીવે છે, આપણા જેમ શાદી કરે છે, બચ્ચા કરે છે અને દુનિયાબાને બીમાર થાય છે, તો જેવી આપણી તકલીફાત છે દુનિયાના અંદર એ પ્રમાણે આપણને એ દોરવેણી આપે છે. કેવી કે રૂહાની તરક્કી કેવી રીતે પ્રાપ્ત કરવાની છે કે આપણે દુનિયાના અંદર એ ઓશનના અંદર પાછા વયા જઈએ. જો જેવી રીતે ઇમામે આપણે ફરમાનમાં મિસાલ આપેલી કે કચ્છના અંદર કેટલી બધી નદીઓ છે અને કેટલી બધી નદીઓ છે જે કચ્છના દરિયા સાથે પૂગતી નથી, રસ્તામાં જ સુકાઈ જાય છે. આ ફરમાન જે લોકો આપણે ફરમાન ક્લાસમાં છે તો મને ઉમ્મીદ છે કે તમે ફરમાન વાંચેલા હશે કે મોલા મિસાલ આપે છે કે કચ્છની નદીઓ છે એ રસ્તામાં જ સુકાઈ જાય છે, એ દરિયા સુધી મળતી નથી. તો આપણે સમજાવવાનું છે કે જે ઓશન છે ને તો જેને પાછું ઓશન સાથે મળવાનું છે એને અગર રસ્તામાં નથી સુકાવવાનું. અને બચ્ચા છે ને સમજદાર છે તો આપણે રેન ડ્રોપ્સની બી મિસાલ, પાણી કેવી રીતે સમંદરથી એવોપરેટ થઈને ઉપર જાય છે, બાદલથી નીચે પડે છે અને પછી કરતો પાછું દરિયામાં મળી જાય છે. તો આપણા પાસે મિસાલો ઘણી બધી છે જે આપણે સમજાવી શકીએ છીએ, રાઈટ. તો આપણે પોતે જે છે એ ઓશનથી આવેલા છીએ અને આપણા જેવું બદન ધારે છે કે આપણે એ યાદગીરી ધરાવે. કેમ કે દુનિયામાં તો એવો ખતરનાક જાળ બિછાવેલો છે કે કેવી રીતે મોમિનને યાદ રહે કે ભાઈ મને આખિરતનું કામ માટે આવ્યું છે. આપણે દુનિયામાં આખિરતનું કમાઈ કરવા માટે આવ્યા છીએ, એને ઓળખવા માટે, એની મારિફતના માટે આવેલા છીએ. તો ઇમામ પોતે બદન લઈને દુનિયામાં આવે છે, આપણા જેમ જીવે છે તો એને ખબર પડે આપણા માટે કે દુનિયામાં આપણે કેવી રીતે તકલીફાતમાં છે, બદનને કેવી મુશ્કેલીઓ થાય છે, જ્યારે બુઢાપો આવે છે તો શું મતલબ છે, જવાની હોય તો શું મતલબ છે, બચ્ચા શાદી બધું આપણા જેમ જીવે છે. કોઈ બદની તौर પર તફાવત નથી આપણામાં ને એનામાં. કેમ કે આપણને સમજાવી શકે કે જો હું તમારા જેમ રહું છું પણ હકીકત એ છે કે આપણે ઈ આપણો ગાઈડ છે, એ આપણો હાદી છે. આપણે હિદાયત દેવા માટે, આપણે ભલામણ કરવા માટે, આપણે હિદાયત કરવા માટે કે આપણે પાછી ઓશનમાં મળી જવાનું છે. આટલી દુનિયામાં આવે છે તો આપણને જ સમજાવવા માટે એ બદન પણ બદલાવે છે. કેમ કે આ હકીકત છે દુનિયા અંદર. જે બદન દુનિયામાં આવ્યું છે, બચ્ચું પેદા થયું છે, એક ટાઈમ બાદ એને પાછું જવાનું છે. આ બદન પરમેનન્ટ નથી, આ બદન પરમેનન્ટ નથી. એટલે જ મને બહુ મોટો માફીના સાથે ઓબ્જેક્શન છે કે વેસ્ટર્ન કન્ટ્રીઝના અંદર ડેથને ને ગ્રેવયાર્ડને એટલી ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે અને માણસો પછી એ રસ્તામાં કેટલી કોઈ ફેમિલીનો લોસ થયો છે એના ગમમાં પડેલા હોય. અને પછી આપણે લાસ્ટ નંબર વાત કરેલી કે પ્રિન્સેસ ઝારાને જો કે હા ગુજરી ગયા પણ એ કેવી રીતે મહેનતમાં પાછા કન્વોકેશનમાં સ્પીચ દે રહી છે ને દિલમાં કેટલી દર્દ બી થતું હશે. આપણે જે મનસાણ પણ છે પણ બાપને હમણાં ખોયું છે અને કેવી રીતે એ પોતાનું કામ મિશન બરાબર ચાલુ રાખવાનું છે, કામ નથી રોકાતું. તો આ બધી મિસાલો છે જે આપણે એક્ઝામ્પલ એને બચાવવાની જેટલી ઉંમર એને સમજાવી શકીએ કે દુનિયામાં આવે છે આપણા જેમ રહે છે પણ આપણે એ હિદાયત માટે આવે છે કે જો અહીંયા તમે બદન લઈને આવ્યા છો, તમને પણ જવાનું છે. મારું બદન જઈ રહ્યું છે, નૂર તો શાહ રહીમના અંદર છે. તો જેવી ઉંમર આપણે બલ્બની મિસાલ પણ લીધેલી ક્લાસીસના અંદર, જેટલી ઉંમર એ બી ઉંમરના હિસાબે મિસાલ દઈને આપણે બચ્ચાઓને સમજાવવું પડશે. પણ એના માટે પોતે પણ તો ઇલમ જોઈ છે ને, પોતે પણ સમજ જોઈ છે. તો આપણે સમજેલા છીએ તો આપણે સમજાવી શકશું.
अल्हम्दुलिल्लाह। यास्मीन साहबा का फॉलो अप क्वेश्चन है, नियम साहबा नाचीज़ की जो है वो जो 4 सेशन हमने किए हैं ड्यूरिंग दिस टाइम वो पोस्ट कर दिए हैं ताकि जो है वो साथी रिव्यू कर सकें। नाची से कमेंट पढ़ लेती है ताकि साथियों को समझ में आ जाए। पार्ट बी क्वेश्चन इनका जो था वो है, एंड हाउ कैन वी आंसर आवर चिल्ड्रन दैट इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन इज़ नॉट रिसाइटेड for Imam, but it is just a ritual. But children argue with us that why is that this verse Inna Lillahi was recited upon Imam's passing in Jamaat Khana. So children question that why is this verse was asked to be recited upon Imam's passing in Jamaat Khana. This verse Inna Lillahi had created a lot of concerns to children. If you can help us, so we can help our children understand this concept properly. તમને ખબર છે કે એવું નથી કે આપણા બચ્ચા સમજી નથી રહ્યા. અગર તમારા બચ્ચા છે, તમે એમ ક્લાસીસમાં આવો છો, બચ્ચા સમજે છે, પણ તમે જ કહો છો ને બચ્ચા આર્ગ્યુ કરે છે. જ્યારે આપણે એઝ અ પેરેન્ટ સમજાવતા હોઈએ છીએ ને તો પેરેન્ટ્સ તો ખબર છે ને કે ઓલું શું કહે છે, ઘરની મુર્ગી દાલ બરાબર. આપણે બધા જાણીએ છીએ આ વાતને, રાઈટ? તો જ્યારે મા બાપ સમજાવતા ને બચ્ચા મોટા થઈ ગયા હોય તો પછી એ લોકો આર્ગ્યુ કરે. તો એક હદ સુધી આપણે સમજાવી શકીએ છીએ, પણ જે આપણે બોલ્યા ને, જે સમજાવ્યું એ સાંભળ્યું છે, એ અંદર છે. જ્યારે આપણે વેન યુ હિટ ધ વોલ, અને આપણા પોતાના બચ્ચા ઘરના અંદર છે અને તમે વાત કરી દીધી છે, તમે સમજાવી ચૂક્યા છો, એના બાદ તમે પાછું તમે આ ક્વેશ્ચન કરી રહ્યા છો કેમ કે તમે એક્સપ્લેનેશન દીધેલું છે કે તમે સમજાવી ચૂક્યા છો. જ્યારે આવું સિચ્યુએશન થાય ને તો પછી એને કહેવાનું કે હું એ પૂરી કોશિશ કરી છે સમજાવવાની, પણ શાયદ મારા અંદર કંઈ કમી છે કે હું બરાબર સમજાવી નથી શકેલી. તો આ લેક્ચર્સ છે અને આ ચોપડીઓ છે, તમે વાંચી શકો છો. પણ ઇફ યુ આર આસ્કિંગ મી, આઈ વુડ સે વન થિંગ, wake up 4 a.m. in the morning and sit for ibadat. અરે इसमें आजम નથી મારા પાસે, કાંઈ વાંધો નહીં, યા અલી તો છે ને, યા મોહમ્મદ તો છે ને, યા રહીમ તો છે ને. કોઈ નામ લ્યો અને 4 વાગે ઉઠો ને ઇબાદત કરો. રિમેમ્બર કે બહુ મોટી તાકાત છે એક આદત બિલ્ડ કરવામાં, ડિસિપ્લિનમાં, કે ઇબાદત માટે ઉઠે. અને જ્યારે એ લોકો ઇબાદત કરશે અને જે બચ્ચા કરશે, કેમ કે દિલમાં ક્વેશ્ચન છે તો લોકો કરશે અને મોલાથી માંગશે. રિમેમ્બર કે આપણે એક હદ સુધી સમજાવી શકીએ છીએ. એના બાદ આપણે આપણા બચ્ચાઓને, સ્પેશિયલી મોટા બચ્ચાઓને, આપણે ઇમામના સુપુર્દ કરી દઈએ છીએ અને આપણે પૂછે ઇબાદતમાં, ઇલ્મમાં લગાડવાનું છે આપણને. અને પછી પાછળથી આપણે ખૂબ દુઆ કરવાની છે લોકોના માટે કે મોલા લોકોને સદસબૂદી દે, હકીકતી સમજ દે. અને રોલ મોડલ કરીને બતાવવાનું છે કે જો હું ઇલ્મની ક્લાસીસ લઉં છું, ઇલ્મની ક્લાસીસ લઉં છું અને હું જે છે એ શું કહેવાય છે ઇબાદતમાં ઉઠું છું, તો તમારા માટે પણ મારી એ જ રિક્વેસ્ટ છે કે તમે બરાબર આ કરો, ઇબાદત કરો અને ઇલ્મ સાંભળો. અને પછી પાછળથી આપણે દુઆ કરવાની છે. અને પછી જેવો માજીઝો, તમે જોશો માજીઝો, મારું યકીન છે કે માજીઝો થશે. નિયામત સાહેબા, જી ગઈકાલે જ મને કોઈ આવીને પૂછા કર્યો એ ક્વેશ્ચન, પણ મને જરા સમજાવી શકો? ઈ કે હાજર ઇમામ છે, પણ ઈ અલ્લાહ નથી, અને ઈ બોલે છે બી ખરો કે ઇન્શાઅલ્લાહ, તો ઈ અલ્લાહ પાસે જાય છે. તો મને જરાક ઈ સમજાવી શકો ને? તેનું સમજાવવું કે ઇમામ, મને ખબર અમારા અલી અલ્લાહનું કોન્સેપ્ટ હું સમજાવી ન શકીએ ને. રિમેમ્બર, અલી અલ્લાહનો કોન્સેપ્ટ જે છે ને એ આપણો બહુ બાતની કોન્સેપ્ટ છે. બધાને માટે આ નથી લાગતું વળગતું, ટાઈમ લાગે છે. તો જે કોઈ એમ કહે ને તેમ કહેવાનું, હા તમે સાચું કહો છો કે આ હકીકત છે કે ખુદા તો આસમાન ઉપર છે, એબ્સ્ટ્રેક્ટ મૂળ છે, એનો કંઈ આતો પતો નથી. એનો કોઈ પતો છે ને તો એ ઇમામ છે. તો હા, ઘણા માણસો માટે, ઇવન ઇસ્માઇલી તરીકેના અંદર ઇમામ જે છે ને એ ખુદાનો વસીલો છે. તો આપણે એને એમ ફોર્સ નથી કરવાનો. તો આ બધા જે કોન્સેપ્ટ છે ને ફોર્સ નથી કરવાનો હતા, એને એમ સમજાવવાનું કે હા તમે સાચી વાત કરો છો કે એ ખુદાથી પોતે ઇન્શાલ્લાહ કરે છે, ખુદાથી માંગે છે. પણ અગર દુનિયાના અંદર તમને પૂછવું કે ભાઈ ખુદા ક્યાં છે, એનું નૂર ક્યાં છે, એનો પતો ક્યાં છે, તો મારા પાસે તો એક જ પતો છે અને એ શાહ રહીમ છે. તમે એને વસીલો બોલો, નૂર બોલો, અને જે બહુ બાતની કોન્સેપ્ટ છે અલી અલ્લાહ, એ આ બધાની એબિલિટી નથી
આ ટાઈમ લાગે છે. આ બહુ એવું બાતની કોન્સેપ્ટ છે જે આપણા બાપ દાદાએ આપણને આપણા ખૂનમાં આપી દીધું છે. તો બધા અલી અલ્લાહી નથી હોતા. અલી અલ્લાહી કોમ નાનકડી કોમ હોય છે. તો રિમેમ્બર કે ઇવન આપણા બચ્ચાઓ બી આ ચીજથી સમટાઈમ સ્ટ્રગલ કરે છે. તો લોકોને એવું જ કહેવાનું કે હા, ખુદાનો નૂર જે છે ને એ મેનિફેસ્ટ થયેલો છે, મેનિફેસ્ટ થયો છે ઇમામના સ્વરૂપમાં. તો એ આપણે ઇમામથી દુઆ કરીએ છીએ. હા, અગર ઇમામ ખુદાથી દુઆ કરે છે, હા, તો આપણે ઇમામ થ્રુ જઈ શકીએ છીએ. ઇમામ વગર નથી જઈ શકતા. તો વધારે ઇમામનો ક્લોઝ થવા માટે આપણે ઇસ્મે આઝમની ઇબાદત કરવાની છે. આપણે એમ શીખવાનું છે. અને ઇમામ આપણો હાથ પકડીને ખુદા પાસે લઈ જશે. બહુ આસાન કરીને તમે સમજાવી દીધું. પણ તમે બહુ બે મોટા કામ દઈ દીધા. ઇબાદત કરવાની છે, ઇલ્મ હાસિલ કરવાનો છે. જે માણસ ઇલ્મ પર લાગ્યું અને ઇસ્મે આઝમની અહેમિયત સમજી, પછી આપણે એ મોલાના હવાલે કરી દીધું. પછી મોલાને સંભાળશે, એને ગાઈડ કરશે. તમે જરા ફિકર નહીં કરો, જરા ફિકર નહીં કરો. તો કોઈ સાથે આપણે ક્યારે પણ આર્ગ્યુ નહીં કરવાનું. આ ચીજ સ્પેશિયલી આ તો બહુ મોટો મસલો છે. તમે ખબર છે, અલી અલ્લાહના લેક્ચર્સ અમે રિલીઝ નથી કરતા, કેમ કે આ બહુ મોટી બાતની ચીજ છે આપણા દીનની. અલી અલ્લાહી કોમ જે છે એ નાનકડી કોમો છે. ઇસ્માઇલી તરીકાના અંદર પણ કેટલા દલાઈલ આપણા પીરોના જ્ઞાન છે, પણ બધા આ ચીજ નથી સમજતા. તો આ બહુ મોટું એક ચેલેન્જ છે, આસાન નથી. તો આ ચેલેન્જને જે લોકો નથી સમજતા, પછી જ્યારે આપણે એલમાં એ લોકોને આગળ લાવીએ છીએ, ઇબાદતમાં આગળ લાવીએ છીએ, પછી એ લોકોના બાતિનના અંદર ઇમામ એને સમજાવે છે. અને પછી એ લોકો સમજી જાય છે. બાતિનમાં જ્યારે બદલાવ આવે છે તો એમને પણ એ લોકો સમજી જાય છે. રિમેમ્બર, આ એક રસ્તો છે જેમાં પગથિયા ઉપર ચડાય છે. જમ્પ નથી થતું, રાઈટ? પગથિયા થાય છે. તો આપણે આસ્તે આસ્તે બધાને, જેને પણ આપણે એમ દઈએ છીએ, જલ્દી એને આપણે મીઠાઈ બચ્ચાઓને ખવડાવશું તો બચ્ચાઓનો હાજમો ખરાબ થઈ જાય. એને દૂધ જ પીરાવાનું હોય. તો મને ઉમ્મીદ છે કે તમે મારી વાત સમજી રહ્યા છો. Shukr. I understood. Yes. Thank you. Thank you very much. Shukr. Shukran lillah, alhamdulillah. A wonderful session, Yamat Saba. Thank you so much for sharing your time, sharing your knowledge with us. It is important that we continue to listen, reflect, and continue to forward the questions. Friends, if you have any other questions, and I do see some comments, I will note it down. If you have any more questions, you can go ahead and message Nachis or any admin in the group, and inshallah we'll go ahead and forward it to Niamat Saiba as well. Niamat Thank you so Saiba, much. I just want to say thank you so much. Thank you so much, because this gives a lot of courage, himmat, एक बहुत स्ट्रेंथ मिलता है जैसे आपके लेक्चर्स से. तो शुक्र मौला आपको बहुत अच्छी सेहत तंदुरुस्ती दे एंड आपकी सेवा कबूल करे. Thank you once again. I know it's a lot of the time has taken, so I wouldn't just go longer, but thank you. Maula bless you. Thank you, friends. याली मदद आपा याली मदद याली आपा मेरा एक कमेंट है. आप जो नज़म તમે જે નઝમ પढ़ी ને એ બહુ નાઇસ નઝમ છે. મેં કોઈ દી સાંભળી નથી, પણ એ મને ખબર નહીં ક્યાં લઈ ગઈ, મને સમજ નથી આવી. મને બહુ ખુશી થઈ આ સાંભળીને. મને સમજ ના આવી કે હું ક્યાં પહોંચી ગઈ અને શું મેં હાસિલ કર્યું છે, પણ નથી હજી હાસિલ કર્યું કાંઈ બી. આ તમારી નઝમથી મને ઘણું બધું બહુ મળ્યું. મારી નહીં, મારી બેન, મારી નહીં, અલ્લામા નસીરુદ્દીન હમઝાઈ. પણ તમે સંભળાવી ને, તમારા જરીએ અમે સાંભળીએ ને. ઇન્શાલ્લાહ હું છે ને કોશિશ કરું છું બુક્સ મંગાવવાની, પણ મારામાં નોલેજ નથી એટલું બધું ધર્મનું, પણ હું પ્રેક્ટિસ બહુ કરું છું. શુક્ર. પ્રેક્ટિસ કરું. તમે એડમિનને કોન્ટેક્ટ કરશો તો તમને ચોપડી બી મળશે. ઓકે, ભલે. ઓકે, હું ટ્રાય કરીશ, કોશિશ કરીશ. હા, પણ સમજણ તમે જે સમજણ તમે આપી એ મને ખબર નહીં ક્યાં લઈ ગઈ મને. શુક્ર મોલા તમને એટલી બધી હિંમત આપે. મોલા તમારી બધી અમે દુઆ કરી છે કે મોલા તમારી બધી દીની અને દુનિયાવી જે બી તમે ઓલું કરો છો, મોલા તમારી બધી મુરાદ પૂરી કરે. આમીન. અને તમે અમને દુઆઓમાં યાદ રાખજો. યાલી મદદ. Yali Madad, Niamat Saiba. याली मदद. I agree with Nurjan Appa. सच में ये कलाम नज़म तो amazing. The way you explain, सच में words नहीं है, express नहीं कर सकते. Thank you so much. Thank you.
Thank you once again, Yamat Saiba. Thank you, friends. Ya Ali Madad, Ya Ali Madad. Ya Ali Madad. Ya Ali Madad. Thank Yali you. Yali Madad. Yali Madad. Ya Ali Madad. Ya Ali Madad. Thank you and Yali Madad. Ya Ali Madad. Ya Ali Madad.